પાદ આ વૈશ્વાનર પ્રથમ પાદ છે. ખરેખર તો છેલ્લો પાદ છે. સર્જનની દ્રષ્ટિએ જોવા જઈએ તો કારણ દેહ પહેલો આવે, પછી સૂક્ષ્મ દેહ આવે, પછી સ્થૂળ દેહ આવે. આમ જે જાગૃત પુરુષ છે એની ઉત્પત્તિ શેમાં થાય છે? સ્વપ્નમાંથી. અને સ્વપ્નની ઉત્પત્તિ શેમાં થાય છે? તો કે સુષુપ્તિમાંથી. પહેલા સુષુપ્ત, પછી સ્વપ્ન અને પછી જાગૃત. એટલે સુષુપ્તિમાં પૂરેપૂરી નિદ્રા, પછી અર્ધ નિદ્રા એટલે સ્વપ્ન. એટલે કે સવારના પરમાં સ્વપ્ન આવે ને, મને 4 વાગે સ્વપ્ન આવે પણ આવે છે ને. આપણે એક વખત આવેલું સ્વપ્ન બધાને એ વખતે સ્વપ્ન આવે. કારણ કે માણસ ઊંઘમાંથી જાગે પહેલાં અર્ધ, ઘણી વાર મોટે ભાગે સીધે જાગીને જ જતા આપણે પૂરેપૂરી નિદ્રામાંથી અર્ધ જાગ્રત અવસ્થામાં આવીએ અને પછી પૂરેપૂરો જાગૃત થઈ જાય. એવું બને કે સીધા જ ઊંઘમાં જાગી જાય, એવું પણ બને. પણ ઘણી વાર એવું બને કે ઊંઘમાંથી આપણે અડધા જાગીએ, એનું નામ સ્વપ્ન અવસ્થા, અને પછી પૂરા જાગીએ એનું નામ જાગ્રત અવસ્થા. અને તેથી પહેલું કોણ છે? પેલો પ્રાજ્ઞ એટલે સુષુપ્ત. એમાંથી કોણ જન્મ્યો? તો કે તેજસ એટલે કે સ્વપ્ન. એમાંથી કોણ જન્મ્યો? તો કે આ વૈશ્વાનર કે વિશ્વ. અને તેથી આ વૈશ્વાનરનો નંબર તો ત્રીજો ચોથો આવવો જોઈએ ખરેખર. એને કહે છે પ્રથમ પાદ. આ પહેલો કેમ એનો નંબર આવ્યો? તો કે છે એતત પૂર્વકત્વાદ ઉત્તર પાદ અધિગમસ્ય પ્રાથમ્યમ અસ્ય. કારણ કે બીજા બધાનું જ્ઞાન આનાથી શરૂઆત થાય છે. આપણે હંમેશા કોઈ પણ વિષયનો વિચાર કરીએ, આપણે અનુભવનો પણ જ્યારે વિચાર કરીએ ત્યારે ક્યારે પહેલો વિચાર, કોનો પહેલો વિચાર કરીએ? જાગ્રત અવસ્થાનો. આપણે માટે ખરેખર સાચી દુનિયા કઈ? જાગ્રત અવસ્થા. આપણા બધા નિર્ણયોની અંદર પણ આપણે જાગ્રત અવસ્થાને જ મહત્વ આપીએ છીએ. કોઈ જોડે સ્વપ્નને મહત્વ આપ્યું નથી, સુષુપ્તિને મહત્વ નથી આપ્યું. શેને મહત્વ આપીએ છીએ? માત્ર જાગ્રત અવસ્થાને જ. કેમ? કારણ કે બધો વિચાર આ જાગ્રત અવસ્થામાં જ શરૂ થાય છે. એ જાગ્રત અવસ્થાને સમજ્યા પછી આપણે સ્વપ્નને સમજી શકીએ. કારણ કે સ્વપ્નમાં જે પ્રકારનું સર્જન થાય છે એ સર્જનનું મૂળ ક્યાં છે? જાગ્રતમાં છે. જાગ્રતમાં જે સંસ્કાર પ્રાપ્ત કર્યા હોય એના પરથી આ સ્વપ્નની રચના થાય છે. માટે આમ જોવા જઈએ તો સ્વપ્નનું સર્જન પણ જાગ્રત પર આધારિત છે. અને પછી સ્વપ્નને પણ સંકેલી લેવામાં આવે ત્યારે સુષુપ્તિ, એ સુષુપ્તિને પણ સંકેલી લેવામાં આવે તો તુરીય. આ પ્રકારે સંકેલવાની પ્રક્રિયામાં સૌથી પહેલું કોણ છે? જાગ્રત અવસ્થા. વિશ્વ એટલે બધી રીતે વિસ્તરેલો જે છે. આમ વિશ્વ કેમ કહેવામાં છે જાગ્રત પુરુષને? કારણ કે આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ જાગ્રત અવસ્થાની અંદર અભિવ્યક્ત થયેલું હોય છે, બધી રીતે વિસ્તરેલો હોય છે. વિસ્તાર જેમ જેમ ટૂંકાવીએ, આપણો વિસ્તાર થોડો ટૂંકાવીએ જાગ્રતમાં તો આપણે શું બનીએ? સ્વપ્નમાં. એ પણ થોડું ટૂંકાવીએ તો પછી સુષુપ્તિ, એ પણ ટૂંકાવી દઈએ તો તુરીય. અને તેથી ટૂંકાવવાની દ્રષ્ટિએ સૌથી વિસ્તરેલા આપણે ક્યાં છે? જાગ્રત અવસ્થામાં. અને પછી જેમ જેમ આપણે આપણો વિસ્તાર ઘટાડીએ તેમ તેમ આપણને આગળની અવસ્થાઓનું જ્ઞાન થતું હોવાને કારણે જ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો જાગ્રત અવસ્થાનું સ્થાન પહેલું આવે. સર્જનની દ્રષ્ટિએ જોવા જઈએ તો જાગ્રત અવસ્થા સૌથી સ્થૂળ છે અને માટે એનું સ્થાન છેલ્લું આવે. પરંતુ જ્ઞાન પ્રાપ્તિ માટે જે વિચાર આપણે કરતા હોઈએ છીએ એની દ્રષ્ટિએ જોવા જઈએ તો જાગ્રત અવસ્થાથી જ બધો વિચારનો પ્રારંભ થતો હોવાને કારણે જાગ્રત અવસ્થાનું સ્થાન પહેલું આવે. એ દ્રષ્ટિએ કહે છે પ્રથમ પાદ હૈ. એતત પૂર્વકત્વાત ઉત્તર પાદ અધિગમસ્ય. અધિગમ એટલે બીજા પાદનો અધિગમ, બીજા પાદનું જ્ઞાન આપણને આમાંથી આ જાગ્રત અવસ્થામાંથી ધીમે ધીમે થતું હોય છે. બીજા પાદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ જાગ્રત અવસ્થા પહેલું પગથિયું છે. આમ મંત્રની વ્યાખ્યા તો કરી, પણ આ વ્યાખ્યા કરવામાં મેં કહ્યું તે પ્રમાણે જોઈએ એવો વિવેક જાણવામાં આવ્યો નથી. 19 મુખ જાગૃતિ સ્થાન બહિષ્પ્રજ્ઞ, આ જે વિશેષણો છે એ તો જાણે વ્યષ્ટિને લાગુ પડે છે. પણ સપ્તાંગ વૈશ્વાનર, આ જે વિશેષણો છે એ માત્ર સમષ્ટિને લાગુ પડે છે. તેથી પૂછે છે આગળ કે આવી કેવી વ્યાખ્યા, આવી કેમ વ્યાખ્યા કરો છો? આમાં તો એવું છે ને, સપ્તાંગ એ શબ્દ તો જાણે ઉપનિષદે વાપર્યો, એની વ્યાખ્યા આપણે કેમ કરવી એ નક્કી કર્યું. તો શંકરાચાર્ય મહારાજની વ્યાખ્યા આ પ્રકારે કરી કે આવા 7 જેના અંગ છે, અર્થાત સમષ્ટિ જેનો દેહ છે, એ પ્રકારની વ્યાખ્યા કરી. તો એ વ્યાખ્યા વિશે પ્રશ્ન કરે છે. આગળ કહે છે ભાષ્યમાં કથમ અયમાત્મા બ્રહ્મ ઇતિ પ્રત્યેગાત્મનઃ
अस्य चतुष्पात्वे प्रकृते द्युलोकादीनां मूर्धादि अंगत्वमिति। कथम अयमात्मा ब्रह्म यदि प्रत्यगात्मनः अस्य चतुष्पात्वे प्रकृते सर्वं हि एतद् ब्रह्म अयमात्मा ब्रह्म सोऽयमात्मा चतुष्पात्। अयमात्मा ब्रह्म यदि प्रत्यगात्मनः अयमात्मा ब्रह्म कह્યું। પહેલા તો કહ્યું કે સમગ્ર જગત કેવું છે? બ્રહ્મ છે. કોઈને એમ થાય કે આ બ્રહ્મ પરોક્ષ છે, અંતેથી એનો અપરોક્ષ રીતે નિર્દેશ કર્યો. અયમાત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. જેનો આપણે અનુભવ કરી રહ્યા છે એ આ આત્મા બ્રહ્મ છે. એમ કરીને બ્રહ્મ કેવું છે? પ્રત્યક્ષ છે કે અપરોક્ષ છે, એ રીતે એનો નિર્દેશ કર્યો. અને પછી આ આત્મા જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આ પ્રત્યેગાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ આત્માને ચતુષ્પાત એ પ્રકારે એની કલ્પના, એનો પ્રકૃત એટલે કે એ પ્રકારે એ વિષયનો પ્રારંભ કર્યો. એટલે આત્માને જાણવા માટે કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્માને ચતુષ્પાત એ તેનું વર્ણન કરીને એને વિચારનો પ્રારંભ કર્યો. અયમાત્મા બ્રહ્મ ઇતિ પ્રત્યેગાત્મનઃ અસ્ય ચતુષ્પાત્વે પ્રકૃતે. આ ચતુષ્પાત કોના છે? પ્રત્યેગાત્માના છે. પ્રત્યેગાત્મા એટલે કે આ વ્યક્તિ આત્માના આ ચાર પાદ છે. એ રીતે આ ચર્ચાનો પ્રારંભ કર્યો. એવું બીજા મંત્રમાં આપણે સમજ આપી. હવે શંકરાચાર્યના પૂછે છે, એટલે કે વેદાંતિના પૂછવામાં, ઉપનિષદના નથી પૂછતા, પણ આ કોને પૂછે છે? તો વેદાંતિને પૂછવામાં આવે, અદ્વૈતને, કે બીજા મંત્રની વ્યાખ્યા કરતી વખતે તમે એવી સમજ આપી કે જે બ્રહ્મ આ આત્મા છે એ આયમ આત્મા એટલે આ આત્મા જ ચતુષ્પાદ છે. આ આત્મા એમ કહીને આત્મા કયો છે? પ્રત્યેક આત્મા, અર્થાત મારો અંદર જે અંતરાત્મા છે એની વાત કરવામાં આવી અને એ ચતુષ્પાદ છે એ રીતે તમે સમજાવ્યું. અને આ રીતે ચર્ચાનો પ્રારંભ કર્યા પછી દ્યુલોકાદિના મૂર્ધાદિ અંગત્વમ કથમ. તો આ પ્રત્યેગાત્માની જ્યારે ચર્ચા ચાલી રહી હોય ત્યારે એકદમ જ અચાનક જ તમે કહો કે આનું મસ્તક તો સ્વર્ગ છે, પૃથ્વીના ચરણ છે, અંતરિક્ષનો મધ્ય ભાગ છે, સૂર્યનું ચક્ષુ છે, વાયુનો પ્રાણ છે, અગ્નિનું મુખ છે. હવે એકદમ જ ક્યાં કહી દીધું? ચર્ચા એકની ચાલી રહી હોય અને વાત બીજાની કરો તો આ તો વિષય ભેદ થઈ ગયો આખો. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રત્યેગાત્માની, આત્માની ચર્ચા કરી રહ્યા છે. એ આત્માની ચર્ચામાં એકદમ જ તમે કહો છો કે મસ્તક એનું આ સ્વર્ગનું મસ્તક છે. એ કેવી રીતે કે મારું મસ્તક સ્વર્ગ નથી? મારું મસ્તક તો અહીં છે, મારા ચરણ પણ અહીં છે, મારો મધ્ય ભાગ પણ અહીં છે. એને બદલે એકદમ જ તમે 7 અંગ એટલે આ દેહના અંગનું તમે વર્ણન કરો તો બરોબર છે. તમે તો કહો છો કે આ સ્વર્ગ મારું મસ્તક છે, પૃથ્વી મારા ચરણ છે, અંતરિક્ષ મારો મધ્ય ભાગ. આવું કેવી રીતે? અર્થાત પહેલા બીજા મંત્રમાં આત્માની જે પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી અને ત્રીજા મંત્રમાં આ જાગૃત પુરુષની જે પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી એ બે વચ્ચે વિરોધ છે, અસંગતિ છે. આ વસ્તુ, આ તમારી ચર્ચા જે છે એ અસંગત અમને તો જણાય છે. એકદમ જ તમે દ્રષ્ટિબિંદુ બદલીને આ કેવી રીતે બન્યું? એટલે હવે બહુ જ અગત્યની વસ્તુ કહે છે એ શંકરાચાર્યજી કહે છે, નૈષ દોષ સર્વસ્ય પ્રપંચસ્ય સાધિદૈવિકસ્ય અનેન આત્મના ચતુષ્પાત્વસ્ય વિવક્ષિતત્વાत्. નૈષ દોષ, આમાં કંઈ દોષ નથી. અમે આવી રીતે જે એનું વર્ણન કર્યું અથવા આવી જે સમજ આપી એમાં કંઈ ખોટું નથી. સર્વસ્ય પ્રપંચસ્ય સાધિદૈવિકસ્ય અનેન આત્મના ચતુષ્પાત્વસ્ય વિવક્ષિતત્વાत्. ખરેખર શ્રુતિની કે ઉપનિષદની વિવક્ષા, વિવક્ષા એટલે વક્તુમ ઈચ્છા. ખરેખર શ્રુતિનું તાત્પર્ય શું છે? આત્માને જે ચતુષ્પાદ કહ્યો એમ કહેવામાં આ શ્રુતિનું શું તાત્પર્ય છે?
શું વિવક્ષા, શ્રુતિ ખરેખર આપણને, ઉપનિષદ આપણને શું કહેવા ઈચ્છે છે એ વસ્તુને ધ્યાનમાં લઈને આ પ્રકારની સમજ આપવામાં આવી છે. પ્રપંચસ્ય સાધિદૈવિકસ્ય, એક આધ્યાત્મિક પ્રપંચ છે, એક આધિ ભૌતિક પ્રપંચ છે, એક આધિ દૈવિક પ્રપંચ છે. આ સમગ્ર જગત આધ્યાત્મિક એટલે આપણું વ્યક્તિ દેહ, એને અધ્યાત્મ કહેવામાં આવે છે. આ વ્યક્તિ આપણે જે ઉપાધિ છે દેહમાન બુદ્ધિરૂપી, એને શું કહેવાય છે? આધ્યાત્મિક પ્રપંચ. આપણે આધ્યાત્મિક સર્જન છે. આધ્યાત્મિક એટલે વ્યક્તિગત સર્જન. બીજું કયું છે? આદિ ભૌતિક, પંચમહાભૂતોનું બનેલું આસપાસનું જગતને શું કહેવાય? આદિ ભૌતિક પ્રપંચ છે. અને આ આદિ ભૌતિક અને આધ્યાત્મિક બંને જગતનું સંચાલન કરનારા જે પરિબળો છે દેવતાઓ, એ જગતને શું કહેવાય? આદિ દૈવિક પ્રપંચ છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, આ બધા જે સમષ્ટિ દેવતાઓ છે, જે આધ્યાત્મિક પ્રપંચનું અને આદિ ભૌતિક પ્રપંચનું સંચાલન કરનારા છે, એ પ્રપંચને શું કહેવાય છે? આદિ દૈવિક. આમ આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક, આ ત્રણ પ્રપંચ છે. અહીંયા આગળ આધ્યાત્મિક અને આદિ ભૌતિક એ બંનેને, અથવા આદિ ભૌતિક અને આદિ દૈવિક આ બંને એક સાથે કરીને શંકરાચાર્ય કહે છે કે આધ્યાત્મિક અને આદિ દૈવિક જે કંઈ પ્રપંચ જગતમાં છે એ ખરેખર અને એના આત્મના ચતુષ્પાત્વસ્ય વિવક્ષિતત્વાत्, ખરેખર શ્રુતિની એ પ્રકારની વિવક્ષા છે કે સમગ્ર બ્રહ્માંડ જે છે એ આ આત્માનો દેહ છે. સમગ્ર સ્થૂળ શરીર જે છે, એટલે બ્રહ્માંડ એટલે સ્થૂળ શરીરની સમષ્ટિ જે છે એ ખરેખર આત્માનો દેહ છે, એવું કહેવાની આ શ્રુતિની ઈચ્છા છે. એવું શ્રુતિ કહેવા ઈચ્છે છે. કે છે આનંદગીરી, આધ્યાત્મિકસ્ય આધિદૈવિકેન સહિતસ્ય પ્રપંચસ્ય સર્વસ્યૈવ સ્થૂલસ્ય પંચીકૃત પંચમહાભૂત કાર્યાત્મકસ્ય અનેન આત્મના વિરાજા પ્રથમપાદત્વમ. આધ્યાત્મિકસ્ય એટલે કે આપણા વ્યક્તિગત પ્રપંચ છે, આધિદૈવિકેન સહિતસ્ય પ્રપંચસ્ય, આ સમગ્ર સ્થૂળ પ્રપંચ આધ્યાત્મિક, આદિભૌતિક અને આધિદૈવિક. સ્થૂળ કેમ કહેવામાં આવે છે? પંચીકૃત પંચમહાભૂત કૃતસ્ય. તો સર્જનની પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા સર્જન થાય છે સૂક્ષ્મ પંચમહાભૂતનું. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આ પંચમહાભૂતનું પહેલા જ્યારે સર્જન થાય ત્યારે એ સૂક્ષ્મ અવસ્થામાં હોય, એને તન્માત્ર કહેવામાં આવે છે કે અપંચીકૃત તન્માત્ર. અને પછી એનું પંચીકરણ થાય, એમનો તમસ અંશ છે એનું જ્યારે પરસ્પર જ્યારે મિશ્રણ થાય ત્યારે પંચીકરણથી આ પંચમહાભૂત સ્થૂળ પંચમહાભૂત બને. અને તેથી આ સમગ્ર સ્થૂળ જગત શેમાંથી બનેલું છે? પંચીકૃત પંચમહાભૂતમાંથી. અને આવું પંચીકૃત પંચમહાભૂતમાંથી બનેલું આ સમગ્ર સ્થૂળ જગત છે એને શું કહેવાય છે? વિરાટ. જે સમષ્ટિ સૂક્ષ્મ જગત છે એને કહેવાય છે હિરણ્યગર્ભ. સમષ્ટિ કારણ જે શરીર જેને કહેવાય છે ઈશ્વર. તો સમષ્ટિ કારણ શરીર એટલે કે ઈશ્વર, સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે કે હિરણ્યગર્ભ, સમષ્ટિ સ્થૂળ શરીર એટલે વિરાટ. તો ખરેખર શ્રુતિ એમ કહેવા માંગે છે કે આ વિરાટ જે છે એ જ પ્રથમ પાદ છે, હિરણ્યગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ દ્વિતીય પાદ છે, અને ઈશ્વર એટલે સમષ્ટિ કારણ શરીર એ ખરેખર તૃતીય પાદ છે. એવી વિવક્ષા આ શ્રુતિની કહેવાની નીતનું તાત્પર્ય છે. તસ્યૈવ સૂક્ષ્મસ્ય અપંચીકૃત પંચમહાભૂત તત્કાર્યાત્મનઃ હિરણ્યગર્ભાત્મના દ્વિતીય પાદત્વમ. આત્મા વિરાટ એ આત્માનો પ્રથમ પાદ છે, હિરણ્યગર્ભ જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે એનો દ્વિતીય પાદ છે. તસ્યૈવ કાર્યરૂપતામ ત્યક્ત્વા કારણરૂપતામ આપન્નસ્ય અવ્યાકૃતાત્મના તૃતીય પાદત્વમ. એ જ વળી આત્મા પોતાની કાર્યરૂપતા એટલે સ્થૂળતા અને સૂક્ષ્મતાનો ત્યાગ કરે અને કારણ રૂપતા ધારણ કરે. એટલે આત્મા જ્યારે પોતાનો પૂરેપૂરો વિસ્તાર કરે, કારણ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર રૂપે પોતાનો પૂર્ણ વિસ્તાર કરે, ત્યારે એ અવસ્થાને કહેવાય છે પ્રથમ પાદ. એમાંથી પોતાનો જે સ્થૂળ છે એ વિસ્તારને સંકેલીને માત્ર કારણ અને સૂક્ષ્મ એ પ્રકારના વિસ્તારમાં રહ્યો તેને કહેવામાં છે દ્વિતીય પાદ. પછી એ સૂક્ષ્મ પોતાનો દેહ છે એને પણ સંકેલી લે અને માત્ર
કારણ દેહરૂપે જ જ્યારે હોય વ્યવસ્થિત એને કહેવાય છે તૃતીય પાદ. તસ્યૈવ કાર્યરૂપતામ ત્યક્ત્વા, આ સૂક્ષ્મ અને સ્થૂળ એક કાર્યરૂપતા છે એનો ત્યાગ કરીને કારણ રૂપતામ આપન્નસ્ય, એને પોતાની કારણ દેહ એટલે કારણ અવસ્થા જેને ધારણ કરી છે અવ્યાકૃતાત્મના તૃતીય પાદત્વમ. અવ્યાકૃત કે પ્રકૃતિ કે અવ્યક્ત કે માયા આ આત્માનો તૃતીય પાદ છે. તસ્યૈવ તુ કાર્યકારરૂપતામ વિહાય સર્વકલ્પના અધિષ્ઠાનતયા સ્થિતસ્ય સત્ય જ્ઞાનાનંદાનંદાત્મના ચતુર્થ પાદત્વમ. એ જ આત્મા વળી પોતાની કારણાત્માના પણ ત્યાગ કરે. તસ્યૈવ તદ કાર્યકારરૂપતામ વિહાય, આમ કાર્યરૂપ અને કારણરૂપતા બંનેનો ત્યાગ કરીને, કાર્યરૂપતા એટલે સ્થૂળ અને સૂક્ષ્મ દેહ, કારણરૂપતા એટલે કે કારણ દેહ, આ બંનેમાંથી પોતાનો સંકેલી લે અર્થાત બંનેની સાથે તાદાત્મ્યનો ત્યાગ કરે. સર્વકલ્પના અધિષ્ઠાનતયા સ્થિતસ્ય, આ સ્થૂળ સૂક્ષ્મ કારણ આ બધી કલ્પનાઓના અધિષ્ઠાન રૂપે જે વ્યવસ્થિત છે. સત્ય જ્ઞાન અનંત આનંદાત્મના, જે વાસ્તવમાં સત્ય જ્ઞાન અનંત આનંદ સ્વરૂપ છે એ આત્માનો ચતુર્થ પાદ એવું કહેવાની વિવક્ષા આ પ્રકારની શ્રુતિની ઈચ્છા છે. શ્રુતિ આપણને આત્માનું વાસ્તવિક જ્ઞાન આપવા ઈચ્છે છે અને તેથી શ્રુતિની દ્રષ્ટિમાં વ્યષ્ટિ અને સમષ્ટિ એવો કોઈ ભેદ જ નથી. કારણ કે આત્મા એક અને અદ્વિતીય હોવાથી આત્મા વ્યષ્ટિ અને સમષ્ટિ એવો કોઈ વિભાગ છે જ નહીં. આ વ્યષ્ટિ અને સમષ્ટિ વિભાગ ક્યાં છે? માત્ર ઉપાધિના સ્તર છે. આત્માના સ્તરે વ્યષ્ટિ અને સમષ્ટિ એવા કોઈ પ્રકારના વિભાગ ન હોવાને કારણે શ્રુતિની દ્રષ્ટિમાં તો એક જ જાગ્રત છે. કોણ? આ વિરાટ પુરુષ. એક જ સ્વપ્ન તો કે હિરણ્યગર્ભ, એક જ સુષુપ્ત તો કે અવ્યક્ત આત્મા, અને એક જ તુર્ય અંતે સત્ય જ્ઞાન અનંત આનંદ જે પુરુષ છે એ જ ચતુર્થ પાદ છે. આવું આ રીતે આત્માનું જે સ્વરૂપ છે એનું પ્રતિપાદન કરવાની શ્રુતિની ઈચ્છા છે. તો શ્રુતિનું તાત્પર્ય છે તદૈવમ અધ્યાત્મ અધિદૈવયો અભેદમ આદાય ઉક્તેન પ્રકારેણ ચતુષ્પાત્વસ્ય વક્તુમિષ્ટત્વાદ. વિવક્ષા એટલે વક્તુમિચ્છા. અને આ રીતે ખરેખર શ્રુતિની ઈચ્છા કે તાત્પર્ય એ પ્રકાર શ્રુતિની દ્રષ્ટિ એવી છે કે આ અધ્યાત્મ અને અધિદૈવ વચ્ચે કોઈ ભેદ ન કરવો, વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે કોઈ પ્રકારનો ભેદ કર્યા વગર જ વ્યષ્ટિ અને સમષ્ટિ બંનેને અધિષ્ઠાન રૂપ જે તત્વ છે એ તત્વનું જ્ઞાન કરાવવું એ શ્રુતિની ઈચ્છા હોવાને કારણે શ્રુતિ આ સમષ્ટિ અને વ્યષ્ટિમાં કોઈ ભેદ જોતી નથી અને એટલા માટે ક્યારેક વ્યષ્ટિના શબ્દો વાપરે અને ક્યારેક સમષ્ટિના વિશેષણ વાપરે. પૂર્વપાદસ્ય ઉત્તરોત્તર પાદાત્મના પ્રવિલાપનાત તુરીય નિષ્ઠાયામ પરિવાસનામ સિદ્ધતિ. અને આ રીતે પૂર્વ પાદની ઉત્તર પાદમાં જ્યારે પ્રવિલાપ કરવામાં આવે તરંતે તુરી અવસ્થા જે નિર્વિશેષ છે, કાર્યને કારણ સર્વ વિશેષ જે પર છે આ પ્રકારની અવસ્થા ત્યારે જ આપણે પ્રાપ્ત કરી શકીએ જ્યારે વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ ભૂલી જઈએ. ત્યારે જો વ્યષ્ટિને આપણે જુદી પાડતા હોઈએ તો પછી આપણે ભેદ ભૂલી ન શકીએ, અર્થાત આપણે ક્યારેય પણ કાર્ય અને કારણથી પર એ વ્યવસ્થા જે પ્રાપ્ત ન કરી શકીએ. અને તેથી પહેલું પગથિયું તો આ શ્રુતિ કહે છે કે વ્યષ્ટિ અને સમષ્ટિ એ ભેદ પણ જતા રહેવા જોઈએ. માત્ર આ દેહ જ મારો છે તો કે નહીં, આ સમષ્ટિ દેહ મારો છે. હું કોણ છું? વિરાટ પુરુષ. આ પ્રકારનો વિવેક છે. બીજું કયું જ્ઞાન છે? હું હિરણ્યગર્ભ છું. ત્રીજું કયું જ્ઞાન છે? હું અવ્યાકૃત છું. અને ચોથું કયું જ્ઞાન છે? હું તુરીય કાર્ય ને કારણ સમષ્ટિ અને વ્યષ્ટિ આ સર્વનું અધિષ્ઠાન સ્વરૂપ જે છે તે હું છું. અને આ રીતે વ્યષ્ટિ અને સમષ્ટિનું ઐક્ય જો ન હોય તો આ જ્ઞાન શક્ય ન હોવાને કારણે શ્રુતિ આધિદૈવિક અને આધ્યાત્મિક એટલે સમષ્ટિ અને વ્યષ્ટિ આ બંને જાણે એક જ હોય એ રીતે એનું વર્ણન કરે છે. ઇનડિસ્ક્રિમિનેટલી એટલે કોઈ પ્રકારનો વિવેક વાપર્યા વગર. યદા એવં તુરીયે પર્યવસાનમ જિજ્ઞાસો મુમુક્ષો ઈષ્યતે. નારે જ્યારે એવી ઈચ્છા હોય કે જિજ્ઞાસો જે મુમુક્ષુ છે એનું છેવટે તુરીયનું એને જ્ઞાન થવું જોઈએ, અર્થાત તુરીયમાં પર્યવસાન થવું જોઈએ. આ જ્ઞાનની પ્રક્રિયા છેવટે ક્યાં જઈને અટકવી જોઈએ? હું તુરીય છું
સર્વનું અધિષ્ઠાન જો એ પ્રકારના જ્ઞાનમાં આ જો પરિણમવાનું હોય તદા તત્વજ્ઞાન પ્રતિબંધકસ્ય પ્રાતિભાષિક દ્વૈતસ્ય ઉપરમે સતી. આ વ્યષ્ટિ પણ પ્રાતિભાષિક કલ્પના છે, સમષ્ટિ પણ કલ્પના છે. આત્મા પર થયેલા કલ્પના છે. પહેલા આત્મા પર કઈ કલ્પના થઈ? આ સમષ્ટિની કલ્પના છે, સ્થૂળ શરીરની. એના પછી વિભાગ કરીને આ વ્યષ્ટિની કલ્પના થઈ. આમ વ્યષ્ટિ અને સમષ્ટિ, સ્થૂળ સૂક્ષ્મ કારણ, આ બધી આત્મા પર થયેલી કલ્પનાઓ છે. એ બધી કલ્પનાઓનો ઉપશમ, આ બધી કલ્પનાઓ શાંત થઈ જાય. કેવી કલ્પના? અહંકાર જ કલ્પના છે. હું આ વ્યષ્ટિ દેહ પૂરતો મર્યાદિત છું, આ પ્રકારનો અહંકાર એ કલ્પના છે, એનો ઉપશમ થઈ જાય. તો એવું સમષ્ટિ જોઈએ પણ એવો મોટો એવો અહંકાર, સૂક્ષ્મ અહંકાર, તો એ પણ જ્યારે શમી જાય તો સૂક્ષ્મ અહંકાર એ કઠોપનિષદ પણ કહે છે ઇન્દ્રિયેભ્યઃ પરાહ્યર્થઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેઃ આત્મા મહાન પરઃ મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષઃ પરઃ. આ પ્રકારે પ્રવિલાપની પ્રક્રિયા બતાવે છે. ઇન્દ્રિયેભ્યઃ પરાહ્યર્થઃ, ઇન્દ્રિય કરતા સૂક્ષ્મ આ વિષયો છે, વિષયો કરતા સૂક્ષ્મ મન છે, મન કરતા સૂક્ષ્મ બુદ્ધિ છે, અને વ્યષ્ટિ બુદ્ધિ કરતા સૂક્ષ્મ સમષ્ટિ બુદ્ધિ છે. સમષ્ટિ બુદ્ધિ કરતા પણ સૂક્ષ્મ કયો છે? તો કે અવ્યક્ત. અવ્યક્ત પણ કોને કારણે છે? એનાથી પણ સૂક્ષ્મ કોણ? તો કે પુરુષ, એટલે ચૈતન્ય. અને પુરુષાન ન પરમ કિંચિત, એ પુરુષથી કે ચૈતન્યથી કાંઈ પણ સૂક્ષ્મ કે ચડિયાતું કે ઉત્કૃષ્ટ નથી. સા કાષ્ઠા સા પરાગતિ, એ પરાકાષ્ઠા કે પરાગતિને પ્રાપ્ત કરવા માટે આ બધી તબક્કામાંથી પસાર થવું પડે. તો પુરુષની પહેલાનો તબક્કો કયો છે? અવ્યક્ત. અવ્યક્તમાં કોઈ વ્યષ્ટિ કે સમષ્ટિના ભેદ નથી. એક ક્ષણ એવું આવી જોઈએ જ્યારે વ્યષ્ટિને સમષ્ટિનો ભેદ પણ જતો રહ્યો હોય. અવ્યક્ત જેમાં કોઈ પ્રકારના ભેદ નથી, એ અવ્યક્ત પણ જ્યારે એ પણ છેવટે એનો પણ પ્રવિલાપ થાય. શેમાં? તો કે પુરુષમાં કે ચૈતન્યમાં. તદા પ્રાતિભાષિક દ્વૈતસ્ય ઉપરમે સતી અદ્વૈત પરિપૂર્ણ બ્રહ્મહમસ્મી વાક્યાત સાક્ષાત્કાર સિદ્ધતિ. હું પૂર્ણ બ્રહ્મ છું તો જ મારો પૂર્ણ સ્વીકાર થઈ શકે. આવું થાય તો ત્યાં સુધી કોઈ સ્વીકાર થવાનો નથી. હું હિરણ્યગર્ભ છું તો થોડો અસ્વીકાર મારો રહેવાનો છે. બ્રહ્માજીને પણ એમ થાય કે હું વિષ્ણુ બનું, વિષ્ણુ એમ થાય કે હું શિવ બનું, અને એમ અર્થાત કંઈ કે ઉણપ જ્યાં સુધી હોય ત્યાં સુધી પૂર્ણ સ્વીકાર નથી થવાનો. પૂર્ણ સ્વીકાર ક્યારે થાય? કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન, કોઈ પણ પ્રકારનો અહમભાવ જ્યારે ન રહે ત્યારે. જેટલા અંશ અહમભાવ છે, જેટલો મોટો અહમ છે કે સ્થૂળ અહમ છે, એટલો મહાન અસ્વીકાર. માણસમાં જેટલો મહાન અહંકારો છે એટલી જ વધારે ઇનસિક્યોરિટી. એટલે અસલામતી. સૌથી વધારે ભયભીત કોણ છે? જે મહાન અહંકાર ધરાવે છે તે. સૌથી ઓછો ભયભીત કોણ છે? જેનો અહંકાર ઓછો છે. જે નમ્ર છે, એટલે અહંકાર જેનો ઓછો છે એ ઓછો ભયભીત. કારણ કે અહંકાર એ આપણે ઉત્પન્ન કરેલું પોતાના રક્ષણ માટેનો એક ડિફેન્સ, એક કિલ્લો છે, ઘર છે. અહંકાર શું છે? આપણા પોતાના રક્ષણ કરવા માટે ઊભો કરવામાં એક કિલ્લો. જેટલી કિલ્લાની દિવાલો ઊંચી એટલું આપણે એમ માનીએ કે આપણું રક્ષણ વધારે થાય, પણ જેટલી કિલ્લાની દિવાલો ઊંચી એટલે આપણે વધારે બંધાયેલા. આપણે ભલે આપણા ઘરનું રક્ષણ કરવા માટે દિવાલો ઊંચી કરીએ, પણ જેમ દિવાલો ઊંચી કરીએ તેમ આપણી દ્રષ્ટિ વધારે સંકુચિત થતી જાય, થોડો કૂવો બની જાય, કૂપો મંડૂક બની જાય આપણે. આમ અહંકાર એ જાણે કે પોતાનું રક્ષણ કરવા માટે આત્માએ ઊભી કરેલી દિવાલો છે. જેટલો મોટો ઈગો અહંકાર, આપણે એમ કે આ મોટું માણસ છે, જોયું બધા પર કેવો પ્રભાવ પડે છે, બધા પર કેવી દાદાગીરી કરે છે, બધા પર કેવો આક્રમણ. એટલે ભાઈ એ કરનારો માણસ કેવો છે? સૌથી વધારે ઇનસિક્યોર, એટલે અસલામત. તેથી અહંકાર જેટલે ઊંચે ઓગળ છે એટલે ઊંચે આપણે આપણી જાતને સ્વીકારી શકશું. જેટલે ઊંચે અહંકાર સ્થૂળ છે એટલે ઊંચે પોતાની જાતનો અસ્વીકાર. જેટલે ઊંચે અહંકાર સૂક્ષ્મ બન્યો એટલે ઊંચે આપણે પોતાનાથી જ ખુશી. જેટલો અહંકાર મોટો પોતાનાથી જ અસંતોષ, જેટલો અહંકાર નાનો પોતાનાથી સંતોષ. છેવટે અહંકારનો લેશ માત્ર પણ ન રહે. પરિપૂર્ણ બ્રહ્મ અહમસ્મી, આ પરિપૂર્ણ બ્રહ્મ હું છું. એથી વાક્યાર્થ સાક્ષાત્કાર સિદ્ધતિ. ટૂંકમાં આ શું કહે છે શ્રુતિ આપણને? વ્યવહાર આ બધું આપણે ચર્ચા કરીએ છીએ, પણ હેતુ એનો શું? કયા પ્રકારની આપણી હંમેશા દિશા હોવી જોઈએ?
કઈ રીતે આપણી ઉન્નતિ થઈ કહેવાય, કે કઈ દિશામાં આપણે વિકાસ કર્યો કહેવાય? જ્યારે આપણો અહંકાર નાનો અને નાનો થતો જાય ત્યારે આપણો અહંકાર ઓછો ને ઓછો થતો જાય, સૂક્ષ્મ ને સૂક્ષ્મ થતો જાય, તો સમજવું કે આપણે જો અહંકાર વધે, હું વિદ્વાન છું, હું મહાન છું, હું સ્વામી છું, હું ઊંચો છું, આવું થાય, એનો અર્થ એ થયો કે આપણે વધ્યા નહીં, ઘટ્યા. ભલે આમ વધ્યા હોઈએ, ભલે આપણે પાદ પૂજા વગેરે બધું થતું હોય, અનેક પ્રકારની માન મળતું હોય, અને છતાં પણ જેટલા અંશે હું એમ માનતો હોઉં કે હું મહાન થયો, સમજો કે હું ઓછો થયો, જેટલા અંશે આપણે એમ લાગે, એટલે કે એની જરૂર ના પડે. અહંકારની જરૂર કેમ પડતી હોય છે? પોતાનું સ્થાન જાળવી રાખો, કંઈક ને કંઈક રીતે પોતાને એસર્ટ કરવા માટે. એવી કશી જરૂર જેને નથી પડતી એ કેવો છે? એ સુખી માણસ છે. જેટલી આપણી જરૂરિયાતો વધારે એટલો બોજ વધારે, જેટલી જરૂરિયાતો ઓછી એટલો બોજ ઓછો. અહંકાર એક મહાન જરૂરિયાત છે, અને તેથી જેટલે અંશે એનો બોજ ઓછો થયો એટલે અંશે આપણે હલકા. ખરેખરો મોટો માથા પર બોજ કયો છે? અહંકારનો. જેટલે અંશે એ બોજ ઓછો થયો એટલે અંશે આપણે હલકા બન્યા. અને સતત આપણો પ્રયત્ન શું હોવો જોઈએ? આ અહંકારમાંથી મુક્ત. અહંકારનો ખરો અર્થ કરવામાં આવે છે દેહ સાથેનું તાદાત્મ્ય. એ સિવાય દેહનું તાદાત્મ્ય કર્યા પછી 1000 વસ્તુ તાદાત્મ્ય કરીએ છીએ. આંગળી સાથેનું તાદાત્મ્ય, માથા સાથેનું તાદાત્મ્ય, કાન સાથેનું તાદાત્મ્ય, બધાનું તાદાત્મ્ય. મારું નાક સરસ છે ને, કાન સરસ છે ને, આ સરસ, એમ કરી કરીને પણ બધી રીતે આપણે કંઈ અભિમાન કરતા હોઈએ છીએ. આમ આપણું તાદાત્મ્ય વધી ક્યાં ક્યાં જતું હોય છે. પુસ્તક સાથે તાદાત્મ્ય, બધા સાથે તાદાત્મ્ય. અંતથી એ દરેકમાંથી આપણે કોઈ ને કોઈ રીતે સલામતી, સિક્યોરિટી, મોટાપણું શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. આ મનનો સ્વભાવ છે. આ સ્વભાવ કયો છે? આપણું જ ખરેખર અહિત કરનાર છે આ વસ્તુ. મનનો જે સ્વભાવ છે એ કેવું છે? આપણું પોતાનું જ અહિત કરનાર. આપણને ખબર નથી હોતી. જેમ પેલો રેશમનો કીડો આસપાસ પેલું કોશેડો રચે, એને એમ કેવું મારે હું રક્ષણ કરું છું, અને ખરેખર એ જ વસ્તુ છે મને બંધનનું કારણ બને છે. આપણે પણ એટલે પરિપૂર્ણ બ્રહ્મહમસ્મી વાક્યાર્થ સાક્ષાત્કાર, કોઈ પ્રકારનું જે અભિમાન રહ્યું નથી. ખરેખર તો આપણે આવું સંકેલું, અર્થાત અભિમાન દેહમાંથી અભિમાન સંકેલી લીધું, માન બુદ્ધિમાંથી અહંકાર અભિમાન સંકેલી લીધું, અરે અવ્યક્તમાંથી પણ અભિમાન સંકેલી લીધું. આમ જેટલું અભિમાન સંકેલી લે એટલે આપણે મોટા બનીએ. જેટલું અભિમાન આપણું મોટું એટલે આપણે નાના. કારણ કે અત્યારે આપણે વ્યષ્ટિમાં અભિમાન કર્યું છે, આપણે આટલા બની ગયા. આપણે પણ સ્વતંત્રતા છે આ અભિમાન છોડીને સમષ્ટિ સાથે અભિમાન કરવું, તો આપણે મોટા બનીએ કે નાના બનીએ? મોટા જ બનીએ. તો મોટા બનવા માટે આ વિસ્તાર થતો જાય છે. એટલા વિસ્તરીએ કે છેવટે પરિપૂર્ણ બ્રહ્મ અહમસ્મી, આટલો વિસ્તારની શક્યતા છે. શ્રુતિ આપણે બતાવે છે કે તું કંઈ આવો નાનકડો નથી, તું વ્યષ્ટિ દેહ નથી, તું માત્ર વ્યક્તિ જાગૃત નથી, તું કોણ છે? તું સમષ્ટિ છે. અને આવું શ્રુતિની બતાવવાની ઈચ્છા હોવાને કારણે કોઈ વિવેક વગર આવા બધા શબ્દો એમાં વાપરવામાં આવે છે. શંકરાચાર્ય એ જ વસ્તુ કહે છે, એવં ચ સતી સર્વ પ્રપંચોપશમે અદ્વૈત સિદ્ધિ. એવં ચ સતી, આમ હોય તો જ, અર્થાત વ્યષ્ટિ અને સમષ્ટિનો ખરેખર કોઈ ભેદ ન હોય. ખરેખર આ પંચમહાભૂતમાં કયો ભેદ છે? આ દેહમાં અને બીજા કોઈ દેહમાં કોઈ ભેદ નથી. આ પંચમહાભૂતનું બનેલું છે, બધું પંચમહાભૂતનું બનેલું છે. અને આ દેહને જે હું કહેતો હોઉં તો કોઈ પણ પંચમહાભૂતને હું કહેવો જોઈએ. એ જોવા જઈએ તો પંચમહાભૂતમાં કોઈ ભેદ, આ ભેદ કોણ પાડે છે? આપણે જ પાડેલા છે. ખરેખર પ્રકૃતિમાં કોઈ વિભાગ નથી, પંચમહાભૂતમાં પણ વિભાગ નથી. એ જ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ બધા વાયુ પંચમહાભૂત છે. આપણે શું કરી નાખ્યું? એના અનેક બધા વિભાગ કરીને આહું આહું આહું. અને તેથી એ ખરેખર કોઈ વિભાગ ક્યાં પડેલા છે? આપણા મન વડે પડેલા છે. એવમ ચ સતી, આ પ્રકારના વિભાગમાંથી, ડિવિઝન્સમાંથી, ભેદભાવમાંથી મુક્ત થઈએ ત્યારે જ સર્વ પ્રપંચોપશમે, અને તો જ આ સમગ્ર પ્રપંચનો ઉપશમ થાય. પ્રપંચોપશમમ એટલે આમાં પ્રપંચનો ઉપશમ કરવાની જરૂર છે. પ્રપંચ કયો? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. એમાંય વળે કયો પ્રપંચ? વ્યષ્ટિ અને સમષ્ટિ.
આ બધા પ્રપંચનો ઉપશમ થઈ જાય, પ્રપંચ જ્યારે શાંત થાય, પ્રપંચનો પ્રવિલાપ થાય, પ્રપંચમાંથી અહમ ભાવના જ્યારે ચાલી જાય, અદ્વૈત સિદ્ધિ, અંતો જ અદ્વૈતની સિદ્ધિ થાય. ઉક્ત ન્યાયેન તત્વ સાક્ષાત્કારે સંગૃહીતે સર્વેષુ ભૂતેષુ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ આત્મા એકઃ અદ્વિતીયઃ દૃષ્ટ સ્યાદ. ઉક્ત ન્યાયેન, આ રીતે ન્યાય, કયો ન્યાય? કે વ્યષ્ટિ અને સમષ્ટિમાં ખરેખર કોઈ વાસ્તવિક ભેદ નથી. તત્વ સાક્ષાત્કારે સંગૃહીતે, અને આ રીતે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ સર્વ જ્યારે અહંકાર સંકેલી લેવામાં આવે અને જે મૂળભૂત આત્માનું સ્વરૂપ છે એમાં જ્યારે અહમ સ્થાપિત કરવામાં આવે, અહમ કેવડો બની જાય? એ અહમ કેવો બની જાય? જેની કોઈ મર્યાદા જ નથી, અનંત બની જાય. સર્વેષુ ભૂતેષુ બ્રહ્માદિ સ્થાવરાંતેષુ, બ્રહ્માજીથી માંડીને સ્થાવર એટલે વૃક્ષ સુધીના બધા પ્રાણીઓ છે. આત્મા એકઃ અદ્વિતીય દૃષ્ટ સ્યાત, એક અદ્વિતીય આત્મા આ સર્વ પ્રાણી માત્રમાં છે. દૃષ્ટ સ્યાત, આ પ્રકારનું જ્ઞાન થાય. કોઈ પણ દેહ સાથે જયારે આપણું તાદાત્મ્ય ન હોય ત્યારે આપોઆપ બધા સાથે તાદાત્મ્ય હોય, અથવા એક દેહની અંદર જે તાદાત્મ્ય ન હોય કે અહંકાર ન હોય ત્યારે સર્વત્ર એક જ આત્મા છે એ પ્રકારનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે આ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરમાં જે તાદાત્મ્ય, જે અહંકાર છે એ અહંકાર સંકેલાઈ ગયો હોય. એકો દેવ સર્વભૂતેષુ ગુણઃ ઇતિ તત્ર તત્ર બ્રહ્મ ચૈતન્યસ્યૈવ પ્રત્યક્ત્વેન અવસ્થાન અભિગમાત તાની તાની સર્વાણી પ્રાતિભાસિકાની ભૂતાની તસ્મિન્નેવ આત્મની કલ્પિતાની દૃષ્ટાની સ્યુઃ. એકો દેવ સર્વભૂતેષુ ગુણઃ. શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે આ દેવ કેટલા છે? એક. આત્મદેવ કેટલા છે? એક. એકો દેવ. ક્યાં છે? સર્વભૂતેષુ ગુણઃ. પ્રાણી માત્રમાં એ છુપાયેલો છે. ઓહો, પ્રાણી માત્રમાં છુપાયેલો દેહ તો બહુ સંકુચિત કે સર્વવ્યાપી. પ્રાણી માત્રમાં છુપાયેલો હોવા છતાં કેવો છે? સર્વવ્યાપી, સર્વત્ર વ્યાપ્ત છે. શું જળ છે? સર્વભૂતાંતરાત્મા. નહીં, એ તો સર્વ અંતરાત્મા છે. સર્વવ્યાપી, સર્વભૂતાંતરાત્મા, કર્માધ્યક્ષ, સર્વભૂતાધિવાસ, સર્વ કર્મનો સાક્ષી, સર્વ પ્રાણી માત્રનો અધિષ્ઠાન, સાક્ષી ચેતા કેવલ નિર્ગુણ. અને આ રીતે ઉપનિષદ આ આત્માનું પ્રતિપાદન કરે છે. સર્વનો સાક્ષી, ચૈતન્ય સ્વરૂપ, કેવલ અદ્વિતીય, નિર્ગુણ, સર્વ ગુણ અને દોષથી રહિત, સર્વ પ્રાણી માત્રમાં નિવાસ કરનાર એક જ આત્મા છે. ઇતિ તત્ર તત્ર બ્રહ્મ ચૈતન્યસ્યૈવ પ્રત્યક્ત્વેન અવસ્થાન અભિવગમાત. પ્રત્યેક પ્રાણી માત્રની અંદર એક જ આત્મા, સર્વ પ્રાણીની અંદર એક જ આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે. એ જાતનો અભ્યુપગમાં એ સિદ્ધાંત છે. તાની તાની ચ સર્વાણી પ્રાતિભાસિકાની ભૂતાની તસ્મિન્નેવ આત્મની કલ્પિતાની દ્રષ્ટાની સ્યુઃ. અંતો જોઈ શકે કે પ્રાણી માત્રમાં એક જ આત્મા છે અને સર્વ ઉપાધિ એક જ આત્મામાં અધ્યારોપિત છે. સર્વ પ્રાણીમાં એક જ આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે અને આ બધા ભૂત કે પ્રાણી કેવા છે? એક જ આત્મા પર આધારિત છે. સર્વ પ્રાણીમાં એક આત્મા, એક આત્મામાં સર્વ પ્રાણી. તથા ચ પૂર્ણત્વમ આત્મનઃ ભૂતાંતરાણામ ચ તદતિરેકેણ સત્તા સ્ફુરણ વિરહિતત્વમ ચ સિદ્ધ્યતિ. કે આત્મા પૂર્ણ છે, અર્થાત કોઈ ઉપાધિ કે મર્યાદાથી બંધાયેલો નથી. તો પછી આ બીજા બધા પ્રાણીઓ કે આ જે સૃષ્ટિ સમષ્ટિ દેહ છે કેવા છે? તદ અતિરેકેણ સત્તા સ્ફુરણ વિરહિતત્વમ. આ સ્થૂળ દેહ ચેતનવાન છે કોને કારણે? આત્માને કારણે. સર્વત્ર જે સત્તા છે કોને કારણે છે? એક આત્માને કારણે. સર્વત્ર જે ચેતનતા છે કોને કારણે? આત્માને કારણે. અને તેથી આ સર્વ વ્યષ્ટિ અને સમષ્ટિ આ જે ઉપાધિ છે એ સત્તા અને સ્ફુરતા જે ભોગવી રહ્યા છે કોને કારણે? આત્માની સત્તા અને સ્ફુરતાને કારણે. સર્વત્ર સત્તા અને સ્ફુરતા રૂપે એક જ આત્મા રહેલો છે અને એની સત્તા અને સ્ફુરતાને કારણે આ સર્વ ઉપાધિ વિદ્યમાન છે.
તેથી સર્વ ઉપાધિમાં એક જ આત્મા અને સર્વ ઉપાધિ એક જ આત્મા પર આધારિત આ પ્રકારનું જ્ઞાન એ પૂર્ણ જ્ઞાન છે. કોઈ જગ્યાએ દ્વૈત નથી. ઉપાધિ પણ આત્મા પર આધારિત. એવું કે અનાત્મા આત્માથી જુદો હોય. સર્વ અનાત્મામાં એક જ આત્મા, સર્વ અનાત્માનો આધાર એક જ આત્મા અને સર્વ અનાત્મા એક જ આત્મા પર આધારિત. આત્મા સત્ય છે, અનાત્મા મિથ્યા છે, એના પરની કલ્પના છે. આ પ્રકારનું જે જ્ઞાન એને કહેવાય છે પૂર્ણ આત્માનું જ્ઞાન. અને તો પછી આ મનુસ્મૃતિમાં આવો પણ શ્લોક આવે છે. મનુસ્મૃતિમાં તો કેટલી વસ્તુ આવે. સવાર પરમાં ઉઠીને શું વિચારવું ત્યારથી માંડીને અને શું ના ખાવું ત્યારથી માંડીને આવું પણ આવે છે. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચ આત્મનિ સંપશ્યન આત્મયાજી વૈ સ્વરાજ્યમ અધિગચ્છતિ. આત્મયાજી આત્માનો યજ્ઞ કરનારા છે. આત્માનો યજ્ઞ કરનાર કેવો છે? સર્વભૂતસ્થમાત્માનમ પ્રાણી માત્રમાં રહેલા આત્માને સર્વભૂતાની છે આત્મની. આ સર્વ પ્રાણી માત્ર આત્મામાં રહેલા છે. સર્વ પ્રાણીમાં એક જ આત્મા રહેલો છે. એક જ આત્મામાં આ સર્વ પ્રાણી રહેલા છે. સંપશ્યન આ પ્રકારનું દર્શન કરનાર આત્મયાજી, આત્માનો યાગ કરનાર સ્વરાજ્યમ અધિગચ્છતિ. સ્વરાજ્યમ એટલે સ્વતંત્રતા. સ્વરાજ્યમ સ્વતંત્રતા, મુક્તિ, મોક્ષ પ્રાપ્ત કરે છે. મુક્ત પુરુષ છે એની કેવી દ્રષ્ટિ છે? સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની છે આત્મની સંપશ્યન. ઇતિ સ્મૃતિ અનુગૃહીતા ભવતી. જો આ પ્રકારનું દર્શન હોય, અર્થાત આધિદૈવ અને આધ્યાત્મિક, સમષ્ટિ અને વ્યષ્ટિ એ ઉપાધિમાં ખરેખર જો કોઈ ભેદ ન હોય તો જ આ વસ્તુ શક્ય છે. આ વ્યષ્ટિના દરેક ઉપાધિ ભિન્ન ભિન્ન હોત અને દરેક ભિન્ન ઉપાધિમાં જુદો જુદો આત્મા જો હોત તો ક્યારેય પણ આ સ્મૃતિની અંદર અને શ્રુતિમાં કહેવામાં આવ્યું છે એ દર્શન ક્યારે પણ શક્ય ના મળે. અંતો પછી આ ઉપનિષદ એક એવા આત્માનું પ્રતિપાદન કરત જે આત્મા બીજા ઉપનિષદમાં પ્રતિપાદિત આત્મા કદાચ જુદો થાત તો કે નહીં. અન્ય ઉપનિષદની અંદર પણ આત્માનું જે દર્શન આપવામાં આવ્યું છે એ જ દર્શન આ ઉપનિષદમાં આપવામાં આવ્યું છે. અને ત્યારે શક્ય બને જ્યારે જે વ્યષ્ટિ અને સમષ્ટિ આ પ્રકારના ઉપાધિના ભેદ છે એ માત્ર ઉપાધિના સ્તરના જ ભેદ હોય, પરંતુ મૂળભૂત એમાં કોઈ ભેદ ન હોય તો જ આ વસ્તુ શક્ય બને. અર્થાત શંકરાચાર્યએ પોતે સપ્તાંગ અને વૈશ્વાનર એ શબ્દની જે વ્યાખ્યા કરી એ વ્યાખ્યાના સમર્થનમાં કહે છે કે જુઓ બીજી જગ્યાએ ઉપનિષદમાં અને બીજી સ્મૃતિમાં શું કહેવામાં આવ્યું છે. એ પ્રકારનું દર્શન ક્યારે શક્ય બને? એ પ્રકારનું દર્શન ત્યારે શક્ય બને જ્યારે વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે કોઈ તાત્વિક ભેદ ન હોય, વ્યાવહારિક ભેદ હોય. વ્યવહાર ભલે આ હાથ પણ જુદો ના, આ હાથ જુદો ના, માથું બધું, પણ તત્વની દ્રષ્ટિએ બધા પંચમહાભૂત અન્ન જ છે. હવે તત્વ દ્રષ્ટિ છે ને બીજી કેવી છે? વ્યવહાર દ્રષ્ટિ. આપણે વ્યવહાર દ્રષ્ટિમાં એટલા બધા અંદર ગૂંચવાઈ ગયા છે ને એટલા બધા સંકળાઈ ગયા છે, આસક્ત થઈ ગયા છે કે તત્વ દ્રષ્ટિનો સતત વિરોધ જ થયા કરતો હોય છે. સ્વામી આપણે આ પ્રેક્ટિકલ શું? પ્રેક્ટિકલ તો ખરું જ કે ભાઈ આ મારો દેહ છે ને આ બીજો છે. અને તેથી આ પ્રેક્ટિકલની અંદર આપણે એટલા બધા ગૂંચવાઈ ગયા છે, એટલા બંધિયાર બની ગયા છે વધારે પડતા પ્રેક્ટિકલ કે વ્યાવહારિક બનીને, કે જેને કારણે આ તત્વ જે છે એ તત્વ ક્યારે પણ આપણી દ્રષ્ટિમાં આવતું જ નથી. અને પછી પેલા તત્વની વાત કરતા વ્યવહાર તો જતો રહ્યો. અહીં તો એવી વાત કરે તત્વની કે વ્યવહાર નામની વસ્તુ જ નથી. ભાઈ તારું મસ્તક એવું તો કે સ્વર્ગ તારું મસ્તક છે. અચ્છા આ પૃથ્વી તારા ચરણ છે. હું આપણે કહેવામાં આવે ત્યારે જેવું કહેવામાં આનંદ થતો તો બહુ સારું. અરે રે હા છેક મસ્તક મારું આ છે. અરે બાપરે એવું તો ના, મને એવું ના ચાલે. તો કઈ વાત તો આમાં અમારો પણ આ સ્વર્ગ તારું મસ્તક છે, પૃથ્વી તારા ચરણ છે, અને આ વાયુ તો કે તારો પ્રાણ છે, સૂર્ય તારું ચક્ષુ છે, અંતરિક્ષ મધ્ય ભાગ વગેરે. આ રીતે આ પહેલું પગથિયું છે. આમ વ્યષ્ટિ અને સમષ્ટિનો આવો ભેદ છે જે સતત આપણે એસર્ટ કર્યા અથવા ભેદ સતત આપણે ભેદ જ આગળ લાવ્યા કરતા હોઈએ છીએ. એનું નામ જ વ્યવહાર ને. ભેદને આગળ લાવવાનું નામ વ્યવહાર. બીજો છે ને વ્યવહાર કહેવાય. વ્યવહારમાં શું કરવું એટલે કે ભેદવાળી દુનિયામાં શું કરવું એ અમને કહો. અર્થાત ભેદને અમારે સત્યતા આપવી છે ને પછી શું કરવું તો એનો વાંધો નથી. એનું નામ ધર્મશાસ્ત્ર. ભેદ છે જે આપણે અનુભવીએ છીએ એને સત્યતા આપીને શું કરવું એનું નામ ધર્મશાસ્ત્ર.
સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયનમાં પ્રમદ વગેરે વગેરે. અને તો પછી એ શાનો છે? એ ધર્મ શાસ્ત્ર જે છે, કર્મયોગ વગેરે શામાં છે? તો કે આ ભેદને સ્વીકારે ને. પછી આ ઉપનિષદમાં આવી કોઈ વાત નથી. આ તો એક જ એમની એક જ વન ટ્રેક માઇન્ડ, એક જ દ્રષ્ટિ જાણી. કઈ દ્રષ્ટિ? તત્વની દ્રષ્ટિ. અને માટે આવા બધા ભેદો એમને દેખાતા જ નથી. આવું ક્યાં છે? વ્યષ્ટિ કોને કહેવાય? સમષ્ટિ કોને કહેવાય? એ તો એક જ વિરાટને જ જુએ છે. અને આપણે પણ એવી દ્રષ્ટિથી જોઈએ તો જ આપણને ઉપનિષદની દ્રષ્ટિ પ્રાપ્ત. આપણે આવીને આવી દ્રષ્ટિ ચાલુ રાખવી અને પછી આવું જોવું. પેલા એકવાર કહેલું ને કે પેલો માણસ કહે સ્વામીજીને કે સ્વામીજી, હું તો ભગવાનને ત્યારે માનું જ્યારે મારી સમક્ષ એ સૃષ્ટિનું સર્જન કરે ત્યારે. એ સૃષ્ટિનું સર્જન કરે ને હું જોઉં ત્યારે હું માનું કે ભગવાન છે. કે સૃષ્ટિનું સર્જન તારી સમક્ષ કરે એટલે શું? તું આમ બાજુમાં ઉભો રહ્યો હો, તું એટલે કોણ? આ શરીર બાજુમાં ઉભો રહ્યો હોય અને આ સૃષ્ટિને જોવું છે. આ સૃષ્ટિ નથી. સૃષ્ટિમાંથી આટલું પછી પિંડ જુદો કાઢી દીધો, બસ બાકીનું સર્જન ભગવાન કરે. એટલે ભાઈ તારું પહેલા સર્જન કરે તેનો શું? આ તારા એટલે દેહમાં તો મારે અનુમાન જાળવી જ રાખવો છે. આ તો મારું ખરું જ, આને હું નહીં છોડું. અને પછી મને તત્વનું જ્ઞાન આપો. પછી ઈશ્વરમાં તો ઉભો તો હું માનું કે છે એને કે બીજું કંઈ કામકાજ નથી કે આવડે ઉભો રહે. આવી શરત આપણે મૂકીએ કે ભગવાને ક્યારે સ્વીકારો? ભગવાન ક્યારે? ભગવાન આમ કર દો માનો અને ભગવાન તેમ કર દો માનો. પણ ભગવાન એવું કરશે તો તમે સ્વીકાર્ય નહીં થાય. ભગવાન આપણે દેખતા સર્જન કરશે તો આ દેહમાં બુદ્ધિ બધું પણ સર્જન હોવાને કારણે તારું કોઈ વ્યક્તિત્વ ત્યાં વ્યક્તિત્વ રહેશે જ નહીં. એવું છે કબૂલ? તો એ કબૂલ નથી. એટલે આપણે જે માંગીએ છીએ એવું ભગવાન કરે તોય આપણે કબૂલ નથી હોતું. એ તો આપણે શું માંગીએ છીએ એને આપણે ખબર જ નથી. આપણે જે માંગીએ છીએ ભગવાન પાસે એનો જો પૂરો વિચાર કરે તો ખબર પડે કે આપણું કયું ભગવાન નથી કરતો સારું છે, તો આપણે ઉડી જ જઈએ. અને તેથી આપણું કોઈ વ્યક્તિત્વ અસ્તિત્વ રહે. આપણી ઈચ્છાઓ એવી છે ને, ખરેખર મનુષ્યની ઈચ્છા કેવી, ઝંખના કેવી છે? બસ મહાન બનવાની, પૂર્ણ બનવાની જ ઈચ્છા છે. પણ આ બધો દેહ બધું જાળવી રાખીને મારા ઘર બહાર પતિ પત્ની બધું જાળવીને પછી મારે પૂર્ણ બનવું છે. પેલી કીડી એના મોંમાં પેલો મીઠાનો ગાંગડો રાખી મૂકે અને પછી એને ખાંડ ખાવી છે. પછી કે ના ગળ્યું લાગતું નથી, તો ખારું ખારું લાગ્યા કરે છે. કારણ કે પેલો મીઠાનો ગાંગડો અંદર રાખી જ મૂકવાનો. એમાં અહંકાર તમારે જાળવી જ રાખવાનો. અને પછી તમે કહો એ કરો. પછી આ તત્વનું જ્ઞાન એટલે કહે છે કે જેવું હોય તો એવું હોય તો ક્યારે આ ઉપનિષદની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ક્યારે પણ એ ક્યારે પણ એટલે લોજિકલ કે તર્કસંગત ન હોય કે યોગ્ય ન હોય. જો વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ ખરેખર હોય તો ક્યારે પણ ઉપનિષદ જે કહે છે એ વસ્તુ ક્યારે સત્ય ન હોઈ શકે. એવમ ચ સતી. એવમ ચ સતી એટલે આ રીતે જ્યારે વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે કોઈ વાસ્તવિક ભેદ ન હોય ત્યારે જ સર્વ પ્રપંચો ઉપશમે અદ્વૈત સિદ્ધિ. તો જ બધો પ્રપંચનો ઉપશમ થાય અને તો જ અદ્વૈતની સિદ્ધિ થાય. અને તો પછી મનુ મહારાજે કહ્યું છે એ કંઈક શંકરાચાર્ય મનુસ્મૃતિ યાદ આવે છે અત્યારે અને એનો ઉલ્લેખ કરે છે. સર્વભૂતસ્થશ્ચ આત્મા એકઃ દૃષ્ટ સ્યાદ સર્વભૂતાનિ ચ આત્મની. ગીતાવડા જ સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચ આત્મની એટલે ગીતાનું આ વચન પણ છે પણ મનુસ્મૃતિનું પણ વચન છે. સર્વભૂતસ્થ આત્મા એકઃ દ્રષ્ટ સ્યાત. તો પ્રાણી માત્રમાં એક જ આત્મા જે છે એના આપણે દર્શન કરી શકીએ. સર્વભૂતાનિ ચ આત્મની અને આ સર્વ પ્રાણી જે છે એક જ આત્મામાં છે એ પ્રકારનું દર્શન કરી શકીએ. તો કેમ મનુ મહારાજના વચનને આટલું બધું મહત્વ કેમ આપતા શંકરાચાર્ય? એ બતાવે છે કે એ પણ કેવા પ્રમાણભૂત છે. યદ્વૈ કિંચન મનુ અવદત તદ ભેષજમ. એવું એક વાક્ય છે કે મનુએ જે કાંઈ કહ્યું છે એ ખરેખર ભેષજમ, એ બરોબર છે, કોશર છે. કોશર એટલે કે રસાયણ છે, અર્થાત તો બરોબર છે. એ અંગ્રેજી કોશર એટલે ખાવા યોગ્ય. પેલા જ્યુ લોકો છે ને એ બધા લોકો માંસ ખાય ખરા, પણ અમુક રીતનું જ માંસ ખાય. મુસલમાનો માંસ ખાય તો કંઈ ઝટકામાં અને જાત જાતની. તો જ્યુ લોકો પણ અમુક માંસ ખાતા હોય તો અમુક પ્રકારનું જ માંસ ખાય, અમુક રીતે તૈયાર કરેલું હોય. એને લોકો કોશર કે
એવું માંસ ખાય. એટલે એક ત્યાં આગળ અમેરિકામાં કે આ કોશર છે, એટલે કે આ ખાઈ શકાય એવું છે. તેવી રીતે મનુ જે કંઈ કહે એ કોશર છે, અર્થાત મનુ જે કંઈ કહે એ સ્વીકાર્ય છે. ના પણ મનુ મહારાજે પણ ક્યાંથી કહ્યું? એમનું પણ મૂળ ક્યાં છે? શ્રુતિમાં છે, વેદમાં છે. એટલે આગળ શંકરાચાર્ય એમનો ઉલ્લેખ કરે છે. યસ્તુ સર્વાણિ ભૂતાની ઇત્યાદિ શ્રુત્યર્થઃ ઉપસંહૃતશ્ચ એવં સ્યાत्. એ ઈશાવાસ્ય ઉપનિષદ યસ્તુ સર્વાણિ ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનં તતો ન વિજુગુપ્સતે. તો આનંદગીરી 20મા પાના પર એ મંત્ર સમજાવે છે ખૂબ સુંદર રીતે. યોહી આ તો આપણા મંડક્ય ઉપર છે પ્રક્રિયાથી ઈશાવાસ્યનો મંત્ર સમજાવે છે. અસ્મિતિ આત્માનં જાનાનઃ. આટલું બધું અને તો યસ્તુ સર્વાણી યસ્તુ પરંતુ જે કયો જે મુમુક્ષુ પાદત્રયમ પ્રાઉક્તયા પ્રક્રિયા પ્રવિલાપ્ય. આમ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ જે 3 પાદ છે એને આગળ કહીએ પ્રક્રિયાથી સ્થૂળનો સૂક્ષ્મમાં, સૂક્ષ્મમાં કારણમાં અને કારણનો અધિષ્ઠાનમાં લય કરીને તુર્યે નિત્યે વિજ્ઞપ્તિ માત્રે સદાનંદૈકતાને પરિપૂર્ણે પ્રતિષ્ઠામ પ્રતિપદ્યતે. અત્યારનું શું પ્રતિષ્ઠિત છું? આ દેહમાં પ્રતિષ્ઠિત છું. પણ જ્યારે હું જાણું કે આ સ્થૂળ દેહ વાસ્તવમાં સૂક્ષ્મ દેહમાંથી જ બનેલો છે, અર્થાત આ સ્થૂળ દેહનું મૂળ તત્વ સૂક્ષ્મ છે, ત્યારે મારી પ્રતિષ્ઠા શેમાં આવે? સૂક્ષ્મ દેહમાં આવે. પણ જ્યારે મને જ્ઞાન થાય કે આ સૂક્ષ્મ દેહ વાસ્તવમાં તો કારણ દેહ જ છે, અર્થાત જ્યારે જ્ઞાન થાય કે અલંકાર જે છે આ કે આપણી આ માળા છે, કંઠી છે, કંઠી ખરેખર શું છે? તો કે નાના નાના પેલા રિંગની જ બનેલી છે, નાની નાની કડીઓની બનેલી છે. ત્યારે કંઠીનો કડીઓમાં પ્રવિલાપ થયો. આ કડીઓ તો નાના નાના પેલા તારની બનેલી છે, આ કડીઓનો તારમાં પ્રવિલાપ થયો. આ બધા તાર તો એક મોટા તારમાંથી બનેલા છે, બધા નાના તારનો મોટા તારમાં પ્રવિલાપ થયો. આ મોટો તાર તો એક સળિયામાંથી બનેલા છે, મોટા તારનો સળિયામાં પ્રવિલાપ થયો. આ સળિયો તો આ સુવર્ણ પિંડમાંથી બનેલો છે, એનો એમાં પ્રવિલાપ થયો. આ પ્રવિલાપ અર્થાત આ કંઠીનું મૂળ તત્વ કયું? તો કે સુવર્ણ. એ કંઠીનું મૂળ તત્વ સુવર્ણ છે એવું ક્યારે સમજાય? એની પ્રત્યેક અવસ્થાનો એની પહેલાની અવસ્થામાં જ્યારે પ્રવિલાપ કરીએ, વિરુદ્ધ ઉલટું આપણે પ્રક્રિયા કરીએ. સર્જન્ય પ્રક્રિયા છે એમાં પહેલા પિંડ લો, એમાંથી પછી એક સળિયો બનાવો, એમાંથી તાર બનાવો, એમાંથી ટુકડા કરો, એમાંથી પછી પેલી ધીમે ધીમે નાની નાની રિંગ બનાવો, કડીઓ બનાવો, એમાંથી પછી આખી કંઠી. અને પ્રવિલાપની પ્રક્રિયાની વિરુદ્ધ છે. આ રીતે આ સ્થૂળ શરીર જેને કહું છું એનું મૂળ તત્વ કહું તો કે સૂક્ષ્મ. એ સૂક્ષ્મ જેને કહું છું એનું તત્વ કહું તો કે કારણ. કારણ જેને કહું છું એનું પણ મૂળ તત્વ કહું તો કે સચ્ચિત આનંદ. વિજ્ઞપ્તિ માત્રે સદાનંદૈકતાને પરિપૂર્ણે પ્રતિષ્ઠામ પ્રતિપદ્યતે. જે મનુષ્ય જે જિજ્ઞાસુ આ રીતે પરિપૂર્ણ સદાનંદ એક અદ્વિતીય આત્મા છે એમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે, એનું નામ યસ્તુ સહ બ્રહ્માહમસ્મિતિ આત્માનં જાનાનઃ. બ્રહ્મ હું છું એવું જે આજે આત્માને બ્રહ્મ રૂપે જાણે છે. સર્વેષાં ભૂતાનાં અધિષ્ઠાનાંતરમ અનુપલભમાન. પછી જુએ છે કે આ બધા પ્રાણી માત્ર શેમાં પ્રતિષ્ઠિત છે? હુંમાં જ પ્રતિષ્ઠિત, મારા સિવાય કંઈ છે જ નહીં. હું એટલે ચૈતન્ય આત્મા એક જ છું, બીજું કોઈ ચૈતન્ય જ નથી. આ સર્વ જડ વર્ગ શેમાં પ્રતિષ્ઠિત? એક જ ચૈતન્યમાં. એ ચૈતન્યમાં ચૈતન્ય કેટલા છે? એક જ છે, અને તે જ હું છું. અને તેથી આ બધાએ નામ રૂપનું કોઈ બીજું પ્રતિષ્ઠાન જ્યારે નથી જણાતું. આત્મનેવ પ્રાતિદિકાની તાની પ્રત્યેથી. અને ત્યારે જોઈ શકે છે કે આ સમગ્ર નામ રૂપાત્મક જે પ્રાણી છે, જગત છે, એ એક જ આત્મામાં પ્રતિષ્ઠિત, અર્થાત એકમાંથી જે સત્તા અને સ્ફૂર્તિ બધું પ્રાપ્ત કરે છે. આ સમગ્ર જગત છે કોને કારણે? હું છું માટે. સમગ્ર જગત ભાસી રહ્યો છે કોને કારણે? હું ભાસું છું માટે. આ જગતમાં સર્વત્ર આનંદ છે, સુખ છે, કેમ? હું આનંદ છું એટલા માટે. તેષુ સર્વેષુ આત્માનં સત્તા સ્ફૂર્તિ પ્રદમ અવગચ્છતિ. અને વળી પાછું જુએ છે કે હું જ સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર સર્વનો આત્મા છું. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનૈવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનં તતઃ ન વિજુગુપ્સતે. તતઃ ત્યાર પછી, અર્થાત આ જ્ઞાન જ્યારે થાય, ન
ન કિંચિદપી ગોપાયતુમ ઇચ્છતિ. જુગુપ્સા એટલે પછી એને કોઈ છુપાવવાની પણ ઈચ્છા નથી. જુગુપ્સાનો તો ઘૃણા પણ થાય, જુગુપ્સા એટલે છુપાવવાની ઈચ્છા. બધા લોકો છુપાવવાની ઈચ્છા રાખતા હોય. છુપાવે. કોણ છુપાવે? પોતાની જાતને. કેમ છુપાવે? અંદરથી આપણને મેં કહ્યું પણ છુપાવવું કેમ પડે? આપણને કોઈ વસ્તુ જ્યારે સ્વીકારી ન હોય ત્યારે છુપાવતા હોઈએ ને. દરેક જણ છુપાવતા હોય. કોણ છુપાવે? પોતાની જાતને. આ વિષય પર ખૂબ બધી રિસર્ચ થાય છે અત્યારે ભારતીય વિદેશની અંદર. શેમ જાણે કે શરમ. દરેક માણસ કેવું છે, બધાને શેમ અંદરથી એક પ્રકારની બહુ શરમ હોય છે પોતાના જ વિશે. અંતેથી હંમેશા દરેક જણ એવો પ્રયત્ન કરે કે જેને પોતાને શરમ આવે છે એ વસ્તુ બહાર ના પડે. કોઈ પણ રીતે માણસ એવો પ્રયત્ન કરે કે જેથી પોતાને શરમાવવું પડે એવી વસ્તુ બહાર ના પડે. એ પોતાના જે કંઈ દોષ હોય બધા અંદર ઢાંકી રાખીએ આપણે. અને બધા જે સારા ગુણ હોય એ જ બહાર બતાવે. દોષ બધા, કારણ કે દોષ આપણે એટલે શર્મિંદા છે કે અરે ભાઈ હું આવું વિચારું છું, મેં આવું કર્યું, હું આવો દેખાઉં છું, મારું આમ. અંતેથી આપણે પોતાના માટે આપણે એટલી બધી શરમ છે કે જેને કારણે આપણે શરમ છે એ બધા દોષને આપણે અંદર બરોબર છુપાવી રાખીએ. કપડામાં તો છુપાવી રાખીએ પણ મનમાં છુપાવી રાખીએ, બહાર ના પાડીએ, જેથી આપણે શરમાવું ના પડે. આનું નામ શું કહેવાય? જુગુપ્સા. ગોપાયતુમ ઈચ્છા. કંઈક ને કંઈક છુપાવવાની અને કોઈને કોઈ વસ્તુનું રક્ષણ કરવાની, ઢાંકવાની ઈચ્છા. પોતાના દોષોને ઢાંકવાની ઈચ્છા. અરે ભાઈ આ શરીરને હું માનીશ તો ઢાંકવું જ પડશે, કારણ કે બહુ દોષ છે એમાં. આ મનને હું કહીશ તો એને ઢાંકવું પડશે, એમાંય બહુ દોષ છે. બુદ્ધિને હું કહીશ એને ઢાંકવું જ પડશે, એમાંય બહુ દોષ છે. અહંકારને હું કહીશ તો મહાન ભાંગે ઢાંકવો જ પડશે. આમ જ્યાં સુધી આ ઉપાધિની અંદર મારો અહમભાવ છે હું ઢાંક્યા જ કરીશ, એનો જ આપણો વ્યવહાર કરે. ઢાંકવું શું? ઢાંકવું મારી જાતને ઢાંકવી બીજા બધા કરતા, બહાર ના પાડવી. પોતે ક્યારે પોતાની અંદર ખુલ્લી તો કરે જ નહીં. આટલું ખુલ્લું કરે, આપણે લાગે ખુલ્લું થાય એવું છે એટલું ખુલ્લું કરીએ બસ, બાકી વધારે નહીં. બાકી બધું ઢાંકી રાખીએ. આ માથું ખુલ્લું રાખવું હોય તો રાખીએ, નહીં તો વાળ એને ઢાંકી દઈએ. અર્થાત બધું આપણે કોઈને કોઈ ઢાંકી જ દઈએ. કેમ? ખુલ્લું રાખવા યોગ્ય ન લાગે તો. આ તો ખાલી દેહની વાત કરી, પણ આપણું વ્યક્તિત્વ છે એ તો બરોબર અંદર એવા ખૂણા ખાંચરામાં ઢાંકી રાખતા હોઈએ, કારણ કે આપણને ખૂબ સંકોચ છે. તતઃ ન કિંચિદપી ગોપાયતુમ ઇચ્છતિ. અને આ જ્ઞાની પુરુષ છે કશું ન ગોપાય તો કશું પછી ઢાંકવા કે રક્ષણ કરવા ઈચ્છતો જ નથી. એ કોઈ જાતનો દોષ પોતાના હોય તો ને. કેવલ નિર્ગુણશ્ચ. આત્મા કેવો છે? નિર્ગુણ છે, એટલે કેવું? નિર્દોષ છે. આપણે નિર્દોષ તો કંઈ ઢાંકવાની આવશ્યકતા હોય જ નહીં. આપણે સદોષ હોઈએ તો જ ઢાંકવાની આવશ્યકતા હોય. પોતાની જાતને કેવું માણે છે? જાણે છે, નિર્દોષ જાણે છે. અંતેજી ન ગોપાયતુમ ઇચ્છતિ ઇતિ શ્રુત્યર્થશ્ચ યથોક્ત રીત્યા તત્વ સાક્ષાત્કારે સંગ્રહીતે સદી સ્વીકૃત સ્યાદિત્યર્થ. અને આ જે શ્રુતિ કહે છે એ શ્રુતિ પણ ત્યારે જ ખરેખર યોગ્ય હોય જ્યારે આ રીતે વ્યષ્ટિ અને સમષ્ટિનો કોઈ પ્રકારનો ભેદ ન હોય તો. અર્થાત અમે જે રીતે આ મંત્રની વ્યાખ્યા કરી એ વ્યાખ્યા એ રીતે કરી કે વ્યષ્ટિ અને સમષ્ટિમાં કોઈ પ્રકારનો ભેદ નથી. એ રીતે અમે જે વ્યાખ્યા કરી એ જ વ્યાખ્યા યોગ્ય છે. જો વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ આ શ્રુતિને અભિષ્ટ હોત તો ક્યારે પણ અન્ય શ્રુતિ આત્મા એકત્વનું જે દર્શન કરાવે એવું દર્શન ક્યારે પણ પ્રાપ્ત ન થઈ શકે. અને તેથી સ્યસ્તુ સર્વાણી ભૂતાની ઇત્યાદિ શ્રુત્યર્થ ઉપસંહૃતશ્ચ એવમ સ્યાત. અને તેથી એ શ્રુતિમાં જે દર્શન આપવામાં આવ્યું છે એ દર્શન એ ત્યારે જ ઉપસંહૃત, એટલે એ દર્શન ત્યારે જ ખરેખર આની સાથે એની એક વાક્યતા થાય જો આ વ્યષ્ટિ અને સમષ્ટિમાં ભેદ ન હોય તો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
हरिः ओम्। यच्चान्यत्रिकालातीतं तदप्योङ्कार एव सर्वं ह्येतत् ब्रह्म अयमात्मा ब्रह्म सोऽयमात्मा चतुष्पाद जागृतस्थानः बहिष्प्रज्ञः सप्ताङ्गः एकोनविंशतिमुखः स्थूलभुग्वैश्वानरः प्रथमः पादः सोऽयमात्मा चतुष्पाद सोऽयमात्मा જે આત્મા બ્રહ્મ છે, જે બ્રહ્મ સર્વકાય છે, આ સર્વકાય બ્રહ્મ છે, એ બ્રહ્મ જ આત્મા છે. એવો આત્મા ચતુષ્પાદ 4 પાદનો બનેલો છે. જાણે કે એવી કલ્પના કરવામાં આવે છે, ઉપાય ઉપેય ભૂતમ પાદ ચતુષ્ટય કલ્પનમ. તો આ આત્મામાં 4 પાદની કલ્પના કરવામાં આવી છે. એવા કે અવયવ કે પાદ છે નહીં, પરંતુ જેવી રીતે 1 રૂપિયામાં આવા 4 અને ચોથિયાની કલ્પના કરવામાં આવે, એમ કરીને 16ની જે કલ્પના કરવી હોય કરાય. રૂપિયો તો એક જ છે, એના 100 ભાગ પાડો તો પણ પડે, અને 16 પાડવા હોય તો પણ પડે, 10 પાડવા હોય તો પણ પડે, જેટલા ભાગ પાડવા હોય એટલા પડે. તે રીતે આત્મા જાણે કે ભાગ ન પાડે હોય, માત્ર આત્માને સમજવા માટે. એમાં પ્રથમ 3 પાદ છે, વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ, એ ઉપાય છે. અર્થાત એ કોઈકનું જ્ઞાન કરવા માટેના સાધન છે. જ્યારે ચોથો પાદ તુર્ય, એ ઉપેય છે, અર્થાત જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તે. અને શ્રુતિ હવે એક પછી એક આ 4 પાદની આપણને ઓળખ આપે છે. પ્રથમ પાદ હે, આ પહેલો પાદ કયો? વૈશ્વાનર હે. વૈશ્વાનર આ પ્રથમ પાદ છે. વૈશ્વાનર શબ્દથી જ એ સમષ્ટિનું અહીં સૂચન કરે છે કે જે વિશ્વ પણ છે અને નર પણ છે. તો નિયનાત નરહ, તો એ નયન કરવાથી, નેતૃત્વ કરવાથી સર્વ દોરી જવાને કારણે પણ એને નરહ કહેવામાં આવે છે. સર્વ પ્રાણીઓને જે પોતપોતાના કર્મ અનુસાર પોતપોતાના ભોગ્ય સ્થાનમાં દોરી જાય છે, અર્થાત સર્વ પ્રાણીઓને પોતપોતાના કર્મ પ્રમાણે જે ફળ પ્રદાન કરે છે, એવા કર્મફલદાતા એટલે કે ઈશ્વરને વૈશ્વાનર કહે છે. અથવા જે વિશ્વ એટલે કે સર્વ નર છે, સર્વ પ્રાણી માત્ર છે. એ કેવી રીતે? કારણ કે સર્વ પ્રાણીઓના જે કંઈ પિંડ સમષ્ટિ જે જગતની અંદર જે કંઈ શરીરો છે, જે કંઈ સ્થૂળ દેહ છે પ્રત્યેક પ્રાણીના, એ સર્વ સ્થૂળ દેહ સાથે સંબંધ ધરાવતો હોવાને કારણે એને વૈશ્વાનર કહે છે. સર્વ દેહ સાથે કેવી રીતે, સર્વ સ્થૂળ દેહ સાથે એક જ આ વૈશ્વાનર કેમ સંબંધ ધરાવી શકે? કારણ કે એક જ ચૈતન્ય આ સર્વ સ્થૂળ દેહને ચેતનતા પ્રદાન કરતો હોવાને કારણે, સર્વ સ્થૂળ દેહની અંદર આ એક જ ચેતન અભિવ્યક્ત થતો હોવાને કારણે એ ચેતનને વૈશ્વાનર કહે છે. એ જ વૈશ્વાનર. કયો વૈશ્વાનર? જે સર્વ સ્થૂળ દેહ સાથે સંબંધ ધરાવે છે. સર્વ સ્થૂળ દેહની અંદર જેનો અહમ ભાવ છે, એવો વૈશ્વાનર એટલે કે વિરાટ પુરુષ. એ ઈશ્વર પરમાત્મા સર્વ સ્થૂળ શરીર સાથે અહમ ભાવ ધરાવનાર એ વિરાટ પુરુષને અહીં વૈશ્વાનર કહેવામાં આવે છે. એ આ તુર્યનો પ્રથમ પાદ છે. આમ તુર્ય એટલે ચતુર્થ, એટલે કે જાણે કે આત્માની સંજ્ઞા છે સામાન્ય રીતે, પરંતુ એ આત્મા એનું પહેલો પાદ કે એનું પહેલો અવયવ કયું? તો કે વિરાટ પુરુષ, સમષ્ટિ સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય. જાગ્રત સ્થાન, જાગ્રત અવસ્થા એનું સ્થાન છે, એનું ક્ષેત્ર કયું? જાગ્રત અવસ્થા. અને તે વખતે કયા પ્રકારની એની પ્રજ્ઞા છે? બહિષ્પ્રજ્ઞા. જાગ્રત અવસ્થામાં જાણે કે એની પ્રજ્ઞા બહાર ન જતી હોય. પ્રજ્ઞાને તો બહાર કે અંતર એવા કોઈ ભેદ નથી વાસ્તવમાં, અને છતાં પણ આ દેહના સંદર્ભમાં બહાર ને અંદર એ પ્રકારના ભેદ કદાચ પાડી શકાય. જોકે આ વૈશ્વાનર એટલે કે સમષ્ટિ સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય હોય તો પણ બહાર કે અંદર એવા કોઈ અંતર નથી. અને છતાં પણ જાગ્રત અવસ્થામાં આપણને એવો ભાસ થાય છે જાણે કે મારી પ્રજ્ઞા, મારી બુદ્ધિ, મારી ચેતના જાણે બહારના વિષયોમાં ન જતી હોય. એ અજ્ઞાનને કારણે જાગ્રત અવસ્થાની અંદર આ વૈશ્વાનર એમ માને છે કે પોતાની ચેતના પોતાની બહાર અન્ય વિષયોમાં જઈ રહી છે.
ખરેખર જોવા જઈએ તો ગઈકાલે કહ્યું તે પ્રમાણે ચેતના ક્યાંય બહાર જતી નથી, બુદ્ધિ બહાર જાય છે. એ બુદ્ધિની અંદર ચેતના પણ પ્રતિબિંબિત થતી હોવાને કારણે જેમ ડોલના પાણીમાં પેલું સૂર્યનું પ્રતિબિંબ પડે તો કેવું પાણી પણ પ્રકાશિત બની જાય અને પછી એ ડોલના પાણીથી પણ કોઈ બીજા રૂમની અંદર આપણે પ્રકાશ કરી શકીએ. તે જ રીતે આ બુદ્ધિ પોતે જળ હોવા છતાં પણ આ ચૈતન્યના પ્રતિબિંબને કારણે જાણે કે ચેતનવંતી બની જાય છે અને પોતપોતાના વિષયોને ઇન્દ્રિયો દ્વારા પ્રકાશિત કરે છે. અને તેથી એવો ભાસ થાય જાગ્રત અવસ્થામાં જાણે કે હું મારાથી અન્ય જે વિષયો છે એને ભોગવી રહ્યો છું. આ બહાર બાહ્યત્વમ જે છે અર્થાત મારી પ્રજ્ઞા કે મારું ધ્યાન બહાર જઈ રહ્યું છે એ પણ અજ્ઞાનને કારણે એટલા મળે છે કે આ દેહની અંદર અહંભાવ હોવાને કારણે હું જાણે કે મારી જાતને જ આ દેહ પૂરતો બાંધી લઈને પછી બહારની અંદર એ પ્રકારના ભેદ પાડું છું. પણ ખરેખર જોવા જઈએ તો આ વિષયો કોઈ સત્ય નથી અને વિષયમાં જઈને બુદ્ધિ પણ સત્ય ન હોવાને કારણે આ કોઈ સત્ય ભેદ નથી બહારને અંદરના. આ કેવા ભેદ છે? વ્યાવહારિક ભેદ. એ ભેદ પણ ક્યાંથી ઉત્પન્ન થયા? આ એક દેહને અહમ માનવાને કારણે. એવું બહિષ્પ્રજ્ઞા. એ કલ્પના કરો કે આ જે તુરીય આ સર્વ જાગ્રત અવસ્થામાં જે કંઈ જીવ છે એ સર્વ દ્વારા આ જાગ્રત અવસ્થાનો અનુભવ કરી રહ્યો છે. હું એક જ આવું છે એમ નહીં. હું કોણ છું કે પ્રથમ પાદ મારો કયો? તો કે સર્વ જીવો દ્વારા સર્વ જાગ્રત અવસ્થાની અંદર ભિન્ન ભિન્ન વિષયનો અનુભવ કરી રહેલો આ વૈશ્વાનર. સપ્તાંગ 7 અંગ છે એના. એમાં હેવન્સ એટલે કે સ્વર્ગ એનું મસ્તક છે, પૃથ્વી તો કે એના ચરણ છે, અંતરિક્ષ તો કે એનો મધ્ય ભાગ છે, વાયુ તો કે એનો પ્રાણ છે, સૂર્ય તો કે એનો ચક્ષુ છે, અગ્નિ એનું મુખ છે અને સમુદ્ર તો કે એનું મૂત્રાશય છે. આ પ્રકારના 7 અંગ ધરાવનાર અર્થાત આ સમષ્ટિ વૈશ્વાનર. 51 મુખ ભિન્ન ભિન્ન વિષયોનો સતત આહાર કરી રહ્યો છે. એ આહાર કરવાને કેટલા એની પાસે મુખ છે? તો કે 19 મુખ છે. કયા 19 મુખ? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ અને 4 અંતઃકરણ. અંતઃકરણ ચતુષ્ટયમ. તો 19 મુખથી સતત ભિન્ન ભિન્ન વિષયોનો અનુભવ કરી રહ્યો છે. 5 જ્ઞાનેન્દ્રિયોથી શબ્દ સ્પર્શ વગેરે વિષયનો અનુભવ કરી રહ્યો છે. 5 કર્મેન્દ્રિયોથી પણ વચનમ, ગ્રહણમ, ગમનમ આ પ્રકારના વિસર્જનમ, આનંદ આ રીતે વિષયનો અનુભવ કરી રહ્યો છે. 5 પ્રાણથી પણ આ જ વિષયનો અનુભવ કરે છે. કારણ કે પ્રાણ આ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પાછળ હોવાને કારણે આ 5 પ્રાણ પણ એના મુખ છે જે દ્વારા એવો અનુભવ કરી રહ્યા હોય. અંતઃકરણ ચતુષ્ટયમ મન બુદ્ધિ અહંકાર ચિત્ત એ 4 પણ આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો અને પ્રાણની પાછળ હોવાને કારણે એમની દ્વારા પણ એ આ વિષયોનો અનુભવ કરી રહ્યો છે. આમ સતત આરોગી રહ્યો છે. વૈશ્વાનર જાગૃત અવસ્થાની અંદર આ ભિન્ન ભિન્ન સ્થૂળ વિષયોનો સતત આહાર કરી રહ્યો છે. એટલે કે સ્થૂલ ભૂખ સતત ભોગવી રહ્યો છે. સ્થૂળ વિષયોનો આહાર કરી રહ્યો છે. કેમ વિષયોને સ્થૂળ કહેવામાં આવે છે? ઇન્દ્રિયની અપેક્ષા એમને સ્થૂળ કહેવામાં આવે છે. ઇન્દ્રિય કરતા આ જગતના વિષયો સ્થૂળ છે અને તેથી જ ઇન્દ્રિય દ્વારા એમનું જ્ઞાન આપણને થઈ શકે છે. પ્રશ્ન કર્યો કે શ્રુતિ આવું કેમ કહેતી હશે? એક બાજુ બહિષ્પ્રજ્ઞા કહે છે, જાગૃત સ્થાન કહે છે, પ્રથમ પાદ કહે છે અને બીજી બાજુ કહે છે વૈશ્વાનર સપ્તાંગ. આમ કહીને આપ પણ એવી જાણે વ્યાખ્યા કરો છો કે આ પ્રથમ પાદ કે વૈશ્વાનર કે વિશ્વ જે છે એ સમષ્ટિ ન હોય, જાણે કે વિરાટ ન હોય. કેમ આવી વ્યાખ્યા કરે? અત્યારે સંદર્ભ કોનો છે? પ્રત્યેગાત્માનો. પ્રત્યેગાત્મા એટલે કે આત્માનો, એટલે કે વ્યક્તિગત જે આત્મા છે એનો સંદર્ભ ચાલી રહ્યો છે અને એ આત્મા ચતુષ્પાદ એ રીતે શ્રુતિએ વર્ણન કર્યું અને એ વ્યક્તિત્વના વ્યક્તિગત સ્તર પરનું જે ચર્ચા ચાલી રહી છે એમાં આપોઆપ કે અકસ્માત કેવી રીતે તમે એકદમ આ સમષ્ટિનો ઉલ્લેખ કરો છો? તો કહ્યું શંકરાચાર્ય એટલા જ માટે કે શ્રુતિને એવું જ અભિષ્ટ છે કે વ્યષ્ટિ અને સમષ્ટિનો કોઈ ભેદ ખરેખર રહે નહીં. અર્થાત શ્રુતિની દ્રષ્ટિમાં આ વ્યષ્ટિ અને સમષ્ટિનો કોઈ ભેદ છે નહીં અને નોટ ઇનડિસ્ક્રિમિનેટલી. અર્થાત કોઈ પ્રકારના વિવેક વગર જ ક્યારેક સમષ્ટિ, ક્યારેક વ્યષ્ટિ, ક્યારેક પુલ્લિંગ, ક્યારેક સ્ત્રીલિંગ, ક્યારેક વળી નાન્ય જાત જાતની લિંગમાં વાપરે એનો પણ કોઈ વ્યવસ્થા નથી. સમષ્ટિ કે વ્યષ્ટિની કોઈ વ્યવસ્થા આ મંડુક્ય ઉપનિષદમાંથી અરે લિંગ વ્યવસ્થા પણ નથી. પ્રથમ પાદ
વૈશ્વાનર હે, સર્વેશ્વર હે, સર્વજ્ઞ એવું બધું કહે છે. આમ પુલ્લિંગ વાપરે છે. 7મો મંત્ર આવે છે નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞ. એકદમ નાન્યતર જાતિ. અરે હમણાં જેની વાત કરતા હતા પુરુષ હતો અને એકદમ નાંતઃ પ્રજ્ઞમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ નાન્યતર જાતિ. જાતિની કોઈ વ્યવસ્થા નથી. વ્યષ્ટિની સમષ્ટિની જાતિની કોઈ વ્યવસ્થા એમાં નથી. એનો થાય તો કે આ બધી વ્યવસ્થા માત્ર મનુષ્યએ ઉત્પન્ન કરેલી છે અજ્ઞાનમાંથી. અને એક વ્યષ્ટિ દેહની અંદર અહમ ભાવ કરવાને કારણે જ આ બધી વ્યવસ્થા ઉત્પન્ન થઈ છે. જે વ્યવસ્થાનો આપણો આટલો પ્રેમ છે એ વ્યવસ્થા ક્યાંથી ઉત્પન્ન થઈ? માત્ર એક દેહને અહમ કહેવાને કારણે. નહીં તો પછી કોઈ વ્યવસ્થા રહે જ નહીં એવું આપણે માનીએ છીએ. પણ શ્રુતિમાં ની દ્રષ્ટિમાં આવી કોઈ વ્યવસ્થા હોય એમ જણાતું નથી. કારણ કે એક આંગળી કે બીજી આંગળી કદાચ જુદી છે, હાથ કે હું નાક કરતા જોયું, નાક કે હું પગ કરતા જુદું છે. આમ અંદર ભલે એકબીજા ભેદ પાડતા હોય. જેમ આપણા માટે આવી કોઈ વ્યવસ્થા નથી કે આ જ હું છું ને પેલું હું નથી, હું જ સર્વ છું. આ ભિન્ન ભિન્ન અંગો કદાચ જો એમને જ્ઞાન ન હોય તો એમ માને કે પોતે એકબીજાથી ભિન્ન છે. અને આ રીતે એકબીજાની અંદર ભેદ હોય, જેમાં ઘણા બધો વ્યવહાર હોય. પરંતુ જેવી રીતે આત્માની દ્રષ્ટિથી ભલે આ અંગ અનેક હોવા છતાં, ભિન્ન હોવા છતાં પ્રત્યેકનું નામ અને એમનું કાર્ય સર્વ ભિન્ન ભિન્ન હોવા, નામ, એમનું સ્થળ, એમનું કાર્ય બધું ભિન્ન હોવા છતાં પણ કેવું એક જ આત્મા એમાં છે. અને એ આત્માની દ્રષ્ટિએ આવા કોઈ પ્રકારના અવયવો એ પ્રકારનો જેમ વ્યવહાર નથી. અને તે જ રીતે આ સમષ્ટિ એટલે શ્રુતિની દ્રષ્ટિમાં, આત્માની દ્રષ્ટિમાં આ વ્યષ્ટિ કે સમષ્ટિ એવો કંઈ ભેદ નથી. એવું હોય તો જ, એવો ભેદ ન રાખીએ તો જ સર્વ પ્રપંચ ઉપશમે અદ્વૈત સિદ્ધિ. અને તો જ આ બધા પ્રપંચનો ઉપશમ થઈ જાય. ઉપશમ થઈ એટલે ઉપસંહાર થઈ જાય. બધો પ્રપંચ ત્યારે સંકેલાઈ જાય. ક્યારે સંકેલાઈ જાય? જ્યારે વ્યષ્ટિ અને સમષ્ટિનો આવો ભેદ ન હોય તો. અને એટલે જ કહ્યું સર્વભૂતસ્થશ્ચ આત્મા એક દ્રષ્ટ સ્યાદ. પ્રાણી માત્રમાં એક જ આત્મા છે એ પ્રકારનું દર્શન તો જ થાય. કારણ કે આ જે પંચમહાભૂતનો પિંડ બનેલો છે તે અને પંચમહાભૂતનો બનેલો બીજો પિંડ છે, એમાં શું તાત્વિક ભેદ છે? હું જે આ પંચમહાભૂતના આ અન્નમય પિંડનો આત્મા છું, કે અન્નમય પ્રાણમય મનોમય બનેલી જે ઉપાધિ જેનો હું આત્મા છું, મારો આ પિંડ સાથે શું સંબંધ છે? હું એમાં સર્વત્ર વ્યાપ્ત છું, સર્વત્ર ચેતના છે, અને સાથે સાથે હું આ દેહનો, મનનો, બુદ્ધિનો સાક્ષી છું, એનો પ્રકાશક છું, અવભાષક છું. હું જેને એમ કહું છું કે આ દેહનો હું આત્મા છું, તો કઈ રીતે આત્મા છું? દેહને ચેતનતા પ્રદાન કરનાર છું. અર્થાત આ દેહમાં જે ચેતનતા છે એ મારી ચેતનતા છે. આ દેહમાં જે સત્તા છે મારી સત્તા છે. દેહમાં જે સ્ફૂર્તિ છે મારી સ્ફૂર્તિ છે. દેહમાં જે પ્રિયતા છે મારી પ્રિયતા છે. હું જ સત્તા, સ્ફુરતા, પ્રિયતા આ દેહને, મન, બુદ્ધિ, પ્રાણને સર્વને પ્રદાન કરું છું. અને એટલે કહું છું કે હું આ ઉપાધિનો આત્મા છું. પણ જ્યારે હું મારી જાતને આ પિંડનો આત્મા કહું છું ત્યારે પણ ખરેખર હું શું છું? હું માત્ર એનો સાક્ષી છું, અથવા તો એને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું. બીજી કઈ રીતે આ દેહનો આત્મા હો? કે વારંવાર આ દેહને મારો દેહ તો કહેતો જઉં છું, વારંવાર મનને મારું મન તો કહેતો જઉં છું. એમ કરીને દેહ ને મારી વચ્ચે કે મન ને મારી વચ્ચેનો જે ભેદ છે એ ભેદ એની નોંધ તો લેતો જ છું વારંવાર. જરૂર આ દેહને પણ હું આત્મા કહેતો હોઉં છું, પણ એ ડઝન્ટ મેક સેન્સ. દેહને આત્મા કહો તો હું પોતે પણ જાણું છું કે જ્યારે દેહ મારો હોય ત્યારે દેહ આત્મા હોય એવું તો બની જ ના શકે. અને તેથી ખરેખર જોવા જઈએ તો આ દેહનો હું આત્મા છું, આ દેહનો આત્મા છું, કારણ કે આ દેહને ચેતનતા પ્રદાન કરનાર છું. બસ તો હવે આ દેહમાં અને બીજા દેહમાં શું તફાવત છે? આકારમાં તફાવત હશે, એના નામમાં તફાવત હશે, એના ગુણોમાં કદાચ તફાવત હશે, પણ શું તફાવત છે?
સોનાના એક અલંકાર ને બીજા અલંકારમાં તફાવત એટલો કે ભિન્ન ભિન્ન બીબામાં આ અલંકાર ઢાળવામાં આવે એટલો જ તફાવત ને. તમ જુદા જુદા બીબામાં ઢળાઈને પંચમહાભૂતના આ બધા દેહ ભિન્ન ભિન્ન આકારવાળા છે, એથી વધારે શું તફાવત છે? કાળો ને ગોરો ને ઊંચો ને નીચો ને દેખાવડો ને આમાં બધા ભેદો પાડી પાડીને આપણે ન હોય ત્યાં ભેદ ઉત્પન્ન કરતા હોઈએ છીએ. એટલે કે ભગવાને રચ્યું ત્યારે પણ આવો ભેદ એના મનમાં નહોતો. આપણે પછી આવા જાત જાતના ભેદ પાડ્યા, વ્યવહાર માટે પાડ્યા. વ્યવહારમાં આપણે કેટલું કેટલું કરીએ છીએ. તેથી જે ભેદ આપણે આ ભિન્ન ભિન્ન પિંડ વચ્ચે અનુભવી રહ્યા છે, અથવા તો આ પિંડ અને પેલો પિંડ જુદા છે એવું જ આપણે સમજીએ છીએ, માનીએ છીએ, એ ખરેખર અરે પંચમહાભૂતની દ્રષ્ટિએ જોવા જઈએ કે અન્નમયની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ આ પણ અન્નનો વિકાર છે, પેલો પણ અન્નનો વિકાર છે. દ્રષ્ટિએ કોઈ તાત્વિક ભેદ નથી. આ દેહ પણ ચેતન છે, પેલો દેહ પણ ચેતન છે. આ દેહને જેવી રીતે આ આત્મા ચેતનતા પ્રદાન કરે છે, પેલા દેહને પેલો આત્મા ચેતનતા પ્રદાન કરતો હોય, તો પેલો આત્મા પણ શું થયો? એ દેહનો સાક્ષી થયો. ત્રીજો આત્મા કોણ થયો? એ દેહનો સાક્ષી થયો. આ આત્મા કોણ છે? આ દેહનો સાક્ષી. સાક્ષી તો એને જ કહેવાય જે સાક્ષ્ય કરતા સંપૂર્ણ ભિન્ન હોય. દ્રષ્ટા એને જ કહેવાય જે દૃશ્ય કરતા તદ્દન ભિન્ન હોય. દૃશ્યના કોઈ પણ ગુણો જેને સ્પર્શ ના કરતા હોય નામ દ્રષ્ટા. અને તેથી આ બધા અંદર રહેલા દ્રષ્ટાઓ એવા છે જેને દૃશ્યના કોઈ ગુણ સ્પર્શતા જ નથી. આ દેહ મન બુદ્ધિ ઉપાધિ છે, એના કોઈ ગુણ એ દ્રષ્ટાઓને પણ સ્પર્શ કરતા નથી. મળે બધા દ્રષ્ટા કેવા છે? શુદ્ધ જ છે, નિર્ગુણ છે, નિરાકાર છે. આકાર બધો દેહમાં છે. આમ શુદ્ધ નિર્ગુણ નિરાકાર ચૈતન્ય એ જ આ સર્વપિંડનો આત્મા છે. પછી એ મનુષ્યનો દેહ હોય કે પછી કૂતરા બિલાડા કે મચ્છર માકડનો હોય, બધાનો પણ એ દરેક પિંડમાં રહેલો જે આત્મા છે એ કેવો છે? એ સર્વ આકાર વિકાર કે સંસ્કાર કે નામ રૂપ ક્રિયા આ બધા સ્પૃષ્ટ. તો પછી કેટલા આત્મા હોઈ શકે? એ જ ચેતન જે અહીં આગળ છે તે જ ચેતન સર્વમાં છે. એ જ ચેતન હું છું. સર્વભૂતસ્થ ચ આત્માનમ સર્વભૂતસ્થમાત્માનમ. તો પ્રાણી માત્ર રહેલો આત્મા એ જ હું છું. અને આ બધા પ્રાણી માત્ર મારામાં રહેલા છે. મારામાં કેવી રીતે રહ્યા હોય? હું ન હોઉં તો એ ન હોઈ શકે એ રીતે. મારામાં એટલે પછી પાછું કંઈક એકના ઘડાની અંદર પેલા કઈ બોર ભર્યા હોય તો મારામાં નહીં. મારામાં અર્થાત હું એમનો આત્મા છું. તેથી મારા વગર એમનું અસ્તિત્વ ના સંભવી શકે, મારા વગર એમની ચેતનતા ના સંભવી શકે. એ દ્રષ્ટિએ આપણે કહીએ કે એ બધા મારામાં અધ્યારોપિત છે. એમની સત્તા છે. કોની સત્તા છે? મારી સત્તા છે. હું સત્તા છું. એમનામાં ચેતનતા છે. કયું છે? હું ચેતન છું. તેથી એ સત્તા એ ચેતનતા વાસ્તવમાં મારામાંથી ઉછીને લીધેલી છે, મારા પર જ અધ્યારોપિત છે. અને તેથી આ સર્વ પ્રાણી માત્ર હુંમાં ચેતનમાં અધ્યારોપિત છે. એ દ્રષ્ટિએ સર્વ મારામાં છે અને હું એમનો આત્મા છું, માટે હું સર્વમાં છું. જો વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ હોત તો ના થતા હો. વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ નથી, માટે જ આ પ્રકારનું દર્શન શક્ય છે. જે દર્શન શ્રુતિ અને સ્મૃતિ સર્વત્ર એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતા પણ એ જ કહે છે, સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયि પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. પણ આ જ દર્શન સર્વત્ર શ્રુતિ સ્મૃતિમાં યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ તતો ન વિજુગુપ્સતે. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાનતઃ. આમ શ્રુતિ આગળ અહીં કહ્યું સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચ આત્મની સંપશ્યન આત્મયાજી વૈ સ્વરાજ્યમ અધિગચ્છતિ. આત્મયાજી મનુસ્મૃતિ પણ એ જ કહે છે. આમ શ્રુતિ સ્મૃતિ પુરાણ ઇતિહાસ બધા શાસ્ત્રોમાં, હિન્દુસ્તાનના બધા શાસ્ત્રોની અંદર આ એક જ દ્રષ્ટિ સતત એનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સર્વત્ર એક જ આત્મા છે. એ આત્મા જ હું છું. એ આત્મા હું જ સર્વનું અધિષ્ઠાન છું, સર્વનો પ્રાણ છું, સર્વનો સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું. શાસ્ત્રોમાં કહેલી આ દર્શન
ત્યારે જ ખરેખર એ દર્શનને ત્યારે જ સમર્થન મળે, અથવા એ દર્શન ત્યારે જ યોગ્ય હોય જ્યારે વ્યષ્ટિ અને સમષ્ટિના કોઈ ભેદ ન હોય. હવે આગળ 20મા પાના પર કહે છે શંકરાચાર્યજી બીજી પંક્તિમાં, ધારો કે વ્યષ્ટિ અને સમષ્ટિનો જે અભેદ છે તમે ન સ્વીકારો, ધારો કે એમ માનો કે વ્યષ્ટિ અને સમષ્ટિ આ બધા જુદા જુદા છે, તો શું થાય કે છે અન્યથા હિ સ્વદેહ પરિચ્છિન્ન એવ પ્રત્યેગાત્મા સાંખ્યાદિભિ ઇવ દૃષ્ટ સ્યાદ તથા ચ સતી અદ્વૈતમ ઇતિ શ્રુતિકૃતો વિશેષઃ ન સ્યાદ સાંખ્યાદિ દર્શનેન અવિશેષાત. અન્યથા હિ, જો આ પ્રકારે વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ જે આપણને જણાય છે એ ભેદને આપણે જો સત્ય માનીએ, એવું કહેતા નથી કે આપણને આંખોથી કે ઇન્દ્રિયોથી આ ભેદ નથી દેખાતો. ઇન્દ્રિયો દ્વારા તો સર્વત્ર આપણને ભેદનો અનુભવ થાય છે, અને છતાં પણ એ ભેદ જેનો આપણે અનુભવ કરીએ છીએ ભેદ સત્ય છે એમ જો માની દે. અન્યથા હિ સ્વદેહ પરિચ્છિન્ન એવ પ્રત્યેગાત્મા સાંખ્યાદિભિ દૃષ્ટ સ્યાત. સાંખ્યાદિભિ, સાંખ્યો જેવી રીતે સાંખ્ય લોકો કે જૈન લોકો કે વૈશેષિક કે નૈયાયિક, આ બધા આખી દુનિયા બધાએ લગભગ બધા જ દર્શન જેમ માને છે કે આત્મા ભિન્ન ભિન્ન છે. સ્વદેહ પરિચ્છિન્ન એવ પ્રત્યેગાત્મા, આ પ્રત્યેગાત્મા મારો અંતરાત્મા જે છે એ માત્ર આ મારા દેહ પૂરતો જ મર્યાદિત છે, એવી જે સાંખ્ય અને બીજા બધા દાર્શનિકોની જે દ્રષ્ટિ છે. દૃષ્ટ સ્યાદ, અંધો માત્ર આત્મા પ્રત્યેક દેહમાં ભિન્ન, એ પ્રકારની દ્રષ્ટિ જ આવીને ઉભી રહેત. તો ભલે ને એમાં શું ખોટું છે? સાંખ્ય લોકો કહે છે કે સાંખ્ય લોકો મૂર્ખા છે, બીજા બધા લોકો પણ પ્રામાણિક છે. સાંખ્યાદિ પક્ષ છે અભી પ્રામાણિકત્વાત, એ લોકો પણ બુદ્ધિમાન છે, અને તેથી એ લોકો પણ જે દર્શન આપ્યું છે એ દર્શન પણ યથાર્થ છે. અને તો પછી એમ માની લેવાનું કે આ એક દેહની અંદર જે આત્મા છે એનું દર્શન કર્યું એટલે તમને મોક્ષ મળી ગયો. તો કે છે કે નહીં, તથા ચ સતી, ભલે આપણે ધારો કે સાંખ્યનો અને બીજા બધાનો આજે ભેદવાદી પક્ષ સ્વીકારી લઈએ, અદ્વૈતમ શાંતમ શિવમ અદ્વૈતમ, શ્રુતિ એ કે છે આત્મતત્વ કેવું છે, તુરીય કે આત્મતત્વ સાંખ્યમ શાંતમ શિવમ પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ. આવું કહેવાની આવશ્યકતા ન હોત. શાંતમ કહ્યું તો પણ ચાલત, શિવમ કહ્યું તો પણ ચાલત, તુરીયમ કહ્યું તો પણ ચાલત, પણ એકદમ શ્રુતિ ત્યાં અદ્વૈતમ શબ્દ મૂકી દીધો. એમાં કઈ વ્યવસ્થા નથી, બરોબર વિચાર કર્યા વગર એટલે જેમ તેમ શબ્દ મૂકી દે, અદ્વૈતમ શબ્દ મૂકી દીધો. આત્મતત્વ કેવું છે, અદ્વૈતમ, અર્થાત જ્યાં કોઈ દ્વૈત નથી, દ્વૈત રહિત. ઇતિ શ્રુતિકૃતો વિશેષ ન સ્યાત. અંતો પછી શ્રુતિ જે છે અદ્વૈત એનું આ રીતે વિશેષ રીતે જે ઉલ્લેખ કરવામાં આવે છે એ વસ્તુ બરોબર ન ઠરત. સાંખ્યાદિ દર્શનેન અવિશેષાત. અંતો પછી આ શ્રુતિનું જે દર્શન છે એ અને સાંખ્યના દર્શનમાં કોઈ ભેદ ન રહે. અંતો પછી આપણે શ્રુતિને પ્રામાણ્ય આપવાની જરૂર જ નથી. પ્રમાણ કયું છે, શ્રુતિ. શ્રુતિ પ્રમાણ હોવાને એટલે આ કહેવાનો હેતુ શું છે એ સમજવાની જરૂર છે. શ્રુતિના એટલે આપણા શાસ્ત્રના શબ્દોનું જ એના પર આ વિચાર ચાલે છે. શાસ્ત્ર કે અદ્વૈતમ સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીદ એકમેવા દ્વિતીયમ અદ્વિતીયમ. આમ અદ્વૈતમ અદ્વિતીયમ આ પ્રકારના જે વિશેષણો કે શબ્દો વાપરવામાં આવે છે એ ત્યારે જ સાચા ઠરે જ્યારે આત્મા એક જ હોય, અદ્વિતીય હોય. તેથી બીજા બધા દાર્શનિકોએ જે પ્રકારનું આત્માનું નિરૂપણ કર્યું છે એ યોગ્ય નથી. તો પ્રશ્ન કરે છે કે એમ માની લો કદાચ આ શ્રુતિ અદ્વિતીય અને અદ્વૈત કહે છે એ મારા ધ્યાન માટે કહે છે,
ખરેખર અદ્વૈત નથી, અદ્વિતીયતા નથી, માત્ર ધ્યાન માટે, ઉપાસના માટે કહે છે. એટલે કહે છે આગળ શંકરાચાર્યજી, ઈષ્યતે ચ સર્વોપનિષદામ સર્વાત્મૈક્ય પ્રતિપાદકત્વમ ઈષ્યતે છે, અને એ પણ ઈચ્છનીય છે. ઈષ્યતે છે એ પણ ઈચ્છનીય છે. સર્વોપનિષદામ કે સર્વ ઉપનિષદોનું સર્વાત્મૈક્ય પ્રતિપાદકત્વમ, કે સર્વ ઉપનિષદ સર્વાત્મૈક્ય, આત્મૈક્ય, આ સર્વનો જે આત્મા છે એક જ છે. આ પ્રકારે સર્વાત્મૈક્ય પ્રતિપાદનમ, પ્રત્યેક ઉપનિષદ આત્માનું સર્વત્વ અને આત્માનું સર્વાત્મત્વ અને આત્માનું ઐક્ય એનું પ્રતિપાદન કરે છે. અર્થાત આત્મા જ સર્વનો આત્મા છે અને એક અને અદ્વિતીય છે એ પ્રકારનું પ્રતિપાદન પ્રત્યેક ઉપનિષદ કરે છે. ઉપનિષદના તાત્પર્ય નિશ્ચય કરવામાં આવે, ઉપક્રમ ઉપસંહાર, એ ઉપનિષદ જે છે કે શાસ્ત્ર, એ શાસ્ત્ર આપણને શું કહેવા માંગે છે, એનું શું તાત્પર્ય છે, એ તાત્પર્યનો નિશ્ચય કરવાની એક પદ્ધતિ છે. ઉપક્રમ ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, અર્થવાદ, ઉપપત્તિ, આ બધા ભિન્ન ભિન્ન લિંગો છે, ચિહ્નો છે. આ માણસના કે કહેવા પરથી દરેક કંઈ વ્યક્તિ કોઈ કહેતી હોય એમાં અમુક ચિહ્નો આપણે જાણે એટલે ખબર પડે કે આ વસ્તુ આ માણસ આ કહેવા માંગે છે. કોઈ લખાણ હોય ત્યારે પણ અમુક ચિહ્નો પરથી આપણે નક્કી કરીએ કે આ લેખક આમ કહેવા માંગે છે. એટલે લેખકનું તાત્પર્ય શું છે, આ વક્તાનું તાત્પર્ય શું છે એનો નિશ્ચય કરવા માટે એમાં તો બહુ ઝઘડા ચાલતા હોય. ત્યાં તો આમ કહ્યું કે મેં આમ નહોતું કહ્યું, ત્યાં આમ કહ્યું હતું. એટલે તાત્પર્ય નિશ્ચયમાં બહુ ગડબડ થતી હોય છે. અને એને કારણે પણ તો તાત્પર્ય નિશ્ચય કેમ કરવો એને માટેની એક પદ્ધતિ છે. એ પદ્ધતિ જ્યારે આપણે આ શાસ્ત્રોનું જ્યારે એના પર વિચાર કરીએ ત્યારે એ સ્પષ્ટ થાય છે કે દરેક ઉપનિષદનું આ એક જ દર્શન છે. દરેક ઉપનિષદનું એક જ પ્રયોજન, એક જ વિષય, એક જ વસ્તુનું પ્રતિપાદન કરે છે, અને તે છે સર્વાત્મૈક્યમ. વેદૈહિ અનેકૈહિ અહમેવ વેદ્ય. સર્વ વેદની અંદર આ એક જ વસ્તુનું પ્રતિપાદન છે કે આત્મા સર્વ છે, આત્મા એક છે. અંતેથી એટલે કહે છે અતઃ યુક્તમેવ અસ્ય આધ્યાત્મિકસ્ય પિંડાત્મનઃ દ્યુલોકાદિ અંગત્વેન વિરાડાત્મના આદિદૈવિકેન એકત્વમ અભિપ્રેત્ય સપ્તાંગત્વવચનમ. અતઃ તેથી આ વિશ્વ અને વિરાટ, વ્યષ્ટિ અને સમષ્ટિ આ બંને એક હોવાને કારણે ઉપાધિની દ્રષ્ટિએ પણ ભેદ નથી જોતા. આત્માની દ્રષ્ટિએ તો ભેદ નથી, અરે ઉપાધિની દ્રષ્ટિએ પણ એવો કોઈ ભેદ નથી. પંચમહાભૂત જ છે બધું. અંતેથી જેમ કે એક આંગળી જરામ આમ અંતર હોય એટલા માટે આપણે એને બે નથી કહેતા. અંતે રીતે ભલે ને તો આ કોષ અનેક છે આપણા બધા. આપણા દેહની અંદર અગણિત બધા કોષ છે. પ્રત્યેક કોષ બીજાથી ભિન્ન હોવા છતાં પણ આ બધામાં કેવા આપણે એક જ આત્માના દર્શન કરીએ છીએ ને. તો આ બધા કોષ હોઈ શકે. એક વિરાટ પુરુષનો આ જે દેહ છે બ્રહ્માંડ, પ્રત્યેક જીવ શું છે એ નાના નાના કોષ છે. એક પણ કોષ ન હોય તો આ દેહ અધૂરો રહી જાય, અને એક પણ જીવ ન હોય, માંકડ ના હોય તો પણ અધૂરો રહી જાય. અને તેથી આ વિશ્વની અંદર કંઈ પણ ન હોય, માંકડ, મચ્છર, જૂ, લીખ બધી વસ્તુઓ ન હોય તો અધૂરો રહી જાય. બધા પ્રત્યેક જીવ શું છે જાણે કે કોષ સમાન છે. જેમ પ્રત્યેક કોષની અંદર એક જ ચૈતન્ય અભિવ્યક્ત થતો હોય તે બધા કોષની અંદર એક જ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યો છે. આ કોષ એમ માનતો હોય કે હું જુદો અને પેલો જુદો એમ કરે અને પછી કોઈને આપે નહીં. એક જ કોષ કે સેલ આપણા દેહની અંદર આવું જો કરે, અત્યારે વ્યવહાર નથી થતો નસીબ જોગે, અંતેથી આપણો દેહની વ્યવસ્થા બરોબર ચાલે છે.
એક કોષ કે સેલ નક્કી કરે કે હું નહીં જવા દઉં આગળ, એમ કરીને વધવા માંડે તો ખલાસ, આ દેહની બધી વ્યવસ્થા પૂરી થઈ જાય થોડા જ વખતની અંદર. કેન્સર થઈ જાય તો વિચાર કરો છો, ભેદ પાડવામાં આવ્યો એટલે ખલાસ. હાથ ને પગનો ભેદ પડે અંદર, પગને વાગે તો હાથ કે મારે છું, હાથને કઈ જોઈતું તો પગ કે મારે છું. એવું જો ભેદ પડવા માંડે તો આ દેહનો વ્યવહાર, બે પગ વચ્ચે ભેદ પડે તો પેલો પગ કે મારે આગળ જો ને આ કે મારે પાછળ જો, ધારો કે તો એક હાથ કે મારે પકડો છે, બીજો કે મારે છોડી દેવું છે, તો જરાય પણ આવો ભેદ પડે તો આ વ્યવહાર કોઈ રીતે શક્ય બને જ નહીં. આ દેહ ચાલે જ નહીં, એક મિનિટ ના ચાલે, એનું મંથન થઈ જાય, મંથન થઈ જાય. અનેક હોય, વિવિધ હોય માટે જુદા જુદા હોય એવો કોઈ નિયમ છે જ નહીં. અનેકતા છે, વિવિધતા છે, અને છતાંય પણ જેમ એકતા છે તેમજ આ સમગ્ર વિશ્વની અંદર અનેકતા છે, વિવિધતા બધું છે, અને છતાં પણ એક છે. અતઃ આવું હોવાને કારણે આમ વ્યષ્ટિ અને સમષ્ટિમાં કોઈ વાસ્તવિક ભેદ નથી. યુક્તમેવ અસ્ય આધ્યાત્મિકસ્ય પિંડાત્મનઃ, એ યુક્ત છે, યોગ્ય છે કે આધ્યાત્મિકસ્ય પિંડસ્ય, આ જે આધ્યાત્મિક પિંડ છે અથવા જે વ્યક્તિગત પિંડ અમારો છે, એટલે વ્યક્તિગત હું જે છું, પિંડને પિંડાત્મન, આ વ્યક્તિગત પિંડની અંદર જે આત્મા છે હું છું. દ્યુલોકાદિંગત્વેન વિરાણાત્મના અધિદૈવકેન એકત્વમ અભિપ્રેત્ય સપ્તાંગત્વ વચનમ. કેમ શ્રુતિએ આ આત્માને 7 અંગવાળો કહ્યો, અને શ્રુતિએ તો કહ્યો પણ એના અંગ આપે આવા કેવી રીતે કહે? શ્રુતિ કેમ આત્માને 7 અંગવાળો કહે છે, અને 7 અંગની આપ આવી કેમ કલ્પના કરો છો કે આનું મસ્તક એટલે કે સ્વર્ગ અને પૃથ્વી એટલે કે ચરણ? તો કે કારણ કે આવો વ્યષ્ટિ અને સમષ્ટિના આત્મામાં કોઈ ભેદ નથી. અંતેથી વ્યષ્ટિ સમષ્ટિ આત્મામાં કોઈ ભેદ ન હોવાને કારણે આ વ્યષ્ટિ આત્મા છે એનું પણ મસ્તક કહ્યું. તો કે એ તો આપણે સમજીએ છીએ કે સમષ્ટિ આત્મા વિરાટ છે, એનું મસ્તક સ્વર્ગ છે, એ તો આપણે સ્વીકારીએ છીએ. એના ચરણ પૃથ્વી છે, એ તો સ્વીકારીએ છીએ. વાયુનો પ્રાણ છે, સૂર્યનો ચક્ષુ છે, એ સ્વીકારવામાં વાંધો નથી. વાંધો ક્યાં આવ્યો કે વ્યષ્ટિ જે આત્મા છે એનું મસ્તક સ્વર્ગ કેમ હોઈ શકે? તો કે આત્મા એક જ હોવાને કારણે આ વ્યક્તિગત પિંડની અંદર જે આત્મા છે એનું મસ્તક પણ કયું? સ્વર્ગ. મારા ચરણમાં કયા? પૃથ્વી. કહેવાની સ્વતંત્રતા તમને છે, કોઈ પણ તમને એનો વિરોધ ના કરી શકે, કોઈ તમને ખોટાઈ ના ઠરાવી શકે, જો આપણે કહેવા તૈયાર હોઈએ તો. મારું મસ્તક ક્યાં છે? સ્વર્ગમાં. પૃથ્વી ચરણ, તો કે પૃથ્વી. સમગ્ર અંતરિક્ષ છે, તો કે મારો દેહ. આ વાયુ જે ચાલે છે મારો પ્રાણ. હવે આપણે કહીએ તો એમાં કંઈ જ ખોટું નથી, અને જ્યાં સુધી નહીં કહીએ ત્યાં સુધી ખોટું જ છે. જ્યાં સુધી આવું નહીં કહી શકીએ ત્યાં સુધી હજી આ એક દેહની અંદર આપણે બંધ છીએ. યુક્તમ સપ્તાંગત્વચનમ વિરાળાત્મના આધિદૈવિકેન આધ્યાત્મિકસ્ય પિંડાત્મનઃ એકત્વમ અભિપ્રેત્ય શ્રુતેઃ સપ્તાંગત્વચનમ, કે શ્રુતિ ઉપનિષદ આત્માને સપ્તાંગ કહે છે. સપ્તાંગ કહેવાની પાછળ આ પિંડ અને બ્રહ્માંડ કે વ્યષ્ટિ અને સમષ્ટિ એ બેનું ઐક્ય જે છે, એટલે વ્યષ્ટિ આત્મા અને સમષ્ટિ આત્માનું ઐક્ય છે, એ ઐક્યને ધ્યાનમાં રાખીને જ આવું કહ્યું છે. પછી શંકરાચાર્યજી બીજી શ્રુતિ છાંદોગ્ય ઉપનિષદનું એક વાક્ય અહીં કહે છે, અને એ રીતે પોતાનો જે વિચાર છે એને સમર્થન આપે છે. આ બધું આચાર્યનું પ્રદાન છે. આ ઉપનિષદના શબ્દો તો છે જ, પણ ઉપનિષદના શબ્દો દ્વારા ઉપનિષદ કયા પ્રકારનું દર્શન આપણને પ્રદાન કરી રહ્યું છે, કયા દર્શનનું પ્રતિપાદન થઈ રહ્યું છે, એ કોણ આપણે આપે છે? તો આચાર્ય જ આપી રહ્યા છે. આના જ ઉપનિષદનું કદાચ બીજા અર્થઘટન કરીને વ્યષ્ટિ આત્મા જુદો અને સમષ્ટિ જુદો એવું અર્થઘટન થઈ શક્યું હોત, અને છે બીજા આચાર્યો કરેલું જ છે. એટલે કે શબ્દો જ આપણા પ્રમાણે બધા આ શબ્દો બધાને જુદું જુદું જ્ઞાન આપતો એવું લાગે જ છે, અને છતાં પણ આચાર્યને આ શબ્દો આવું જ્ઞાન આપે છે. એ માત્ર એમના અંતઃની શુદ્ધિ જ બતાવે છે.
કેવું આપણું અંતઃકરણ છે એ પરથી કયા શબ્દો આપણા પર કેવો પ્રભાવ પાડે છે એનો આધાર શબ્દો પર તો હશે જ, પણ આપણા પર પણ છે જ ને. શ્રુતિના ઉપનિષદના શબ્દો કયા પ્રકારના દર્શનનું પ્રતિપાદન કરે છે. એટલે શંકરાચાર્યએ પોતે જે પ્રકારનું અર્થઘટન કર્યું એના સમર્થનમાં બીજા બધા ઉપનિષદનો પણ નાખવા પડતા હોય છે. કે જો ઈશાવાસ્ય પણ આમ જ કહે છે, છંદોગ્ય પણ આ પ્રમાણે કહે છે. મૂર્ધાતે વ્યપતિષ્યતે ઇત્યાદિ લિંગ દર્શનાચ્ચ મૂર્ધાતે વ્યપતિષ્યત યન્મામ ન આગમિષ્યતિ અંધ અભવિષ્ય યમામ ઇત્યાદિ. છંદોગ્ય ઉપનિષદ અંદર બ્રાહ્મણો કે 6 બ્રાહ્મણો અશ્વપતિ નામના એક રાજા પાસે જાય છે. એની પાસે વિદ્યા ગ્રહણ કરવા માટે. એ સર્વ બ્રાહ્મણો બધા ઉપાસકો હતા અને વિરાટ પુરુષની ઉપાસના કરતા હતા. વિરાટ પુરુષની સમષ્ટિ આત્માની ઉપાસના કરતા હતા. પણ દરેક જણ આત્માની ઉપાસના એ રીતે કરે કે સૂર્ય સમષ્ટિ આત્મા છે, કોઈ કે સ્વર્ગ એ આત્મા છે. આમ એવી રીતે ખરેખર જે આ વિરાટ પુરુષના અંગ છે, સ્વર્ગ માત્રનું મસ્તક છે, સૂર્ય માત્રનું ચક્ષુ છે, અને છતાં પણ એ ભિન્ન ભિન્ન અંગોને જે સમષ્ટિ માનીને આ બ્રાહ્મણો એ વિરાટ પુરુષની ઉપાસના કરતા હતા. દિવા આદિત્યાદિકમ વૈશ્વાનરવયવમ વૈશ્વાનર બુદ્ધ્યાધ્યાયતઃ. દિવસ દરમિયાન જે સૂર્ય ઉગે છે એ જ વૈશ્વાનર